मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंडार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। बोलो। बोलो, कुछ पूछने का था। तो मैसेज में को लिखा ना, वो शशिभाई वाला एक मैसेज था ना। हाँ वो एक ऊपर जो भी था, પરમાં અસ્તિત્વ સ્થાપતા નિજ અસ્તિત્વને ખોયું। જે પાયાની ભૂલ, જે અનાદિકાળથી જે ભવબ્રહ્મણ છે એ ભૂલ પહેલાં વાક્યમાં બતાવી દીધી। શ્રદ્ધાનો દોષ, ચારિત્રનો દોષ છે એ એટલું નથી ભટકાવતો જેટલું શ્રદ્ધાનો દોષ અનંતાનુબંધી કસાઈને કારણે અનંત ભવ કરાવે છે। ચારિત્ર દોષમાં શ્રદ્ધાનો દોષ જાય પછી ચારિત્રના દોષમાં 5-15 ભવ થાય તો જે અનંત ભવની સ્થિતિ છે એ 5-15 ભવની અંદર આવી જાય। પણ જ્યાં સુધી શ્રદ્ધાનો દોષ છે ત્યાં સુધી ચારિત્ર કેટલું એ સુધારે, એનું દર્શન મોહનીય વધતું જ જાય છે। કેમ કે એ જે ચારિત્ર પાળશે અને શ્રદ્ધા એની ચોખ્ખી નથી થઈ એટલે એ પોતાને શરીર માનીને જ બધું ચારિત્ર પાળશે। જે બી શુભ ક્રિયા કરશે એમાં એનું એકત્વ આવશે કે આ મેં કરી। હા, તો અહીંયા પહેલાં જ વાક્યમાં એ શ્રદ્ધાનો દોષ બતાવે છે કે પરમાં અસ્તિત્વ સ્થાપતા નિજ અસ્તિત્વને ખોયું। તો પર શું થયું? શરીર જે છે એ પરમાં આવે, એણે પરમાં અસ્તિત્વ સ્થાપતા એણે પોતાનું અસ્તિત્વ કેમાં સ્થાપ્યું છે કે હું શરીર છું, એટલે એમાં એનું અસ્તિત્વ સ્થાપના કરી કહેવાય શરીરમાં। અને બીજું છે કે જે મનમાં જે પુણ્ય પાપના ભાવ ચાલે છે એ હું છું। આ બે ચીજમાં એણે પોતાના અસ્તિત્વની સ્થાપના કરી છે કે આ હું છું। અને એમ સ્થાપના કરવાને કારણે એને આત્મા જે છે એ ઢંકાઈ ગયો। અનાદિકાળથી એને આત્માનો અનુભવ નથી, કારણ કે એણે પોતાના અસ્તિત્વની સ્થાપના જ હું પણ જ ક્યાં કર્યું છે? એણે શરીરમાં અને મનમાં। તો હવે એને આત્માનો અનુભવ કરવો હોય તો આત્મામાં હું પણ કરવું પડે। જે વસ્તુનો અનુભવ કરવો છે એ હું છું એમાં પોતાપણું કરવું પડે। તો એણે પોતાપણું કર્યું છે શરીરમાં, અને અંદર જે વિચારો ચાલે છે, ભાવ ચાલે છે, પુણ્ય પાપના શુભ અશુભ ભાવ ચાલે છે, એમાં એનું એકત્વ છે કે આ હું કરું છું। તો હવે આ બે ચીજ એણે નેગેટિવ કરી નાખી, એને કારણે એણે પોતાનું નિજ અસ્તિત્વ ખોયું, એટલે કે આત્માને ગુમાવી દીધો। શરીરને અને મનને મારું કીધું એટલે આત્મા એના હાથમાંથી ગયો। આ પહેલાં વાક્યનો આટલો સિમ્પલ મિનિંગ છે। તો કહે છે કે આ જે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, તે 18 પાપ સ્થાનથી મોટું પાપ છે। આ જે અજ્ઞાન છે કે હું શરીર છું અને હું મન છું, તો આવા તે અનાદિકાળમાં કેટલા શરીર લીધા અને કેટલા મન લીધા ને બધા મન તારી સાથે એ બધા ઓગળી ગયા, પાછું નવું મન ઉત્પન્ન થયું। એ નવું મન ઉત્પન્ન થયું એમાં જે વિચારને ભાવ આવ્યા એને તે મારા કીધા, નવું શરીર આવ્યું એને તે મારું કીધું। આવું અનાદિકાળથી તો તારું મારાપણું, જે શરીર બળી ગયું તો તારું મારાપણું ગયું, તો હવે નવામાં પાછું। તો શ્રદ્ધા હંમેશા કોઈક જે ચીજ સ્થિર હોય, જેનો નાશ ન થાય એવી વસ્તુ હોય, એમાં શ્રદ્ધા કરવી પડે કે એ હું છું। નાશવાળી ચીજમાં એ હું પણ કરે છે તો એને પણ જન્મ મરણ કરવા પડે છે। શરીરમાં હું પણ કરે છે તો શરીર મરી ગયું તો પછી નવું શરીર આવ્યું, પણ જ્યારે આત્મામાં જ હું પણ કરશે તો પછી એને શરીર અને મન આવશે જ નહીં।
આટલી સિમ્પલ વસ્તુ છે. ધર્મની શરૂઆત જે છે એ ચારિત્ર સુધારવાથી નથી થતી, પણ આજે હું છે અનાદિકાળનું જ્યાં બેસેલું છે ત્યાંથી હટાવી, રોંગ જગાએથી હટાવી અને રાઈટ જગાએ લાવવાનું છે. એ એટલું કામ કરે તો એનું 80% કામ થઈ ગયું. હવે જે ચારિત્રનો દોષ છે એ કર્યા પછી પણ, આત્મામાં કર્યા પછી પણ શરીર અને મનમાં ચારિત્રના દોષ ઊભા રહે છે. એ જે છે એના કારણે 5 થી 15 ભાવ, ઓછા પુરુષાર્થવાળો હોય, મંદ ગતિવાળો હોય તો 15 ભાવ કરે, અને તીવ્ર પુરુષાર્થવાળો હોય તો 2 કે 3 ભાવમાં મોક્ષ કરી લે. આ પહેલો દોષ સુધારે નહીં, મિથ્યાત્વને. 18 પાપ સ્થાનકથી મોટું પાપ, પાપનો બાપ એને કીધું. એ મિથ્યાત્વ એનું જાય નહીં, અને ત્યાં સુધી એ બીજું કર્યા કરે. મિથ્યાત્વ એટલે રોંગ બિલીફ, પોતે રોંગ જગાએ આઈડેન્ટિફિકેશન કર્યું છે. એ રોંગ બિલીફ કરેક્ટ ન થાય. મિથ્યાત્વનો દોષ એટલે ખોટો અભિપ્રાય રોંગ કર્યો છે, અને અભિપ્રાય સાચો કર્યા પછી ચારિત્ર આવવામાં વાર લાગે. એ ચારિત્રનો દોષ. પહેલાં નક્કી તો કર્યું કે ભાઈ હું આત્મા છું, પણ પછી તાત્કાલિક પરિણતિ આત્મા પરિણતિ નહીં બની જાય, કેમ કે અનાદિકાળના સંસ્કાર છે આગલા, તો એને થોડો સમય લાગશે આત્મા પરિણતિ બનાવવામાં. એ જે સમય લાગશે એ ચારિત્રનો દોષ છે. પણ પહેલાં એણે નિર્ણય જ ન કર્યો હોય કે આ શરીર અને શરીરની કોઈ ક્રિયા મારી નહીં, શરીર અને શરીરની કોઈ પણ સારી કે ખરાબ ભોગ ભોગવતો હોઉં એ ક્રિયાએ મારી નહીં, અને ત્યાગ જે કર્યો હોય, તપશ્ચર્યા કરી હોય એ ક્રિયા પણ મારી નહીં. એમ જ્યાં સુધી એનામાં ન આવે ત્યાં સુધી આત્મા તરફ એનું હું પણ ઉગ્યું જ નથી. આત્મામાં હું પણ ઉગ્યું. એ મુનિ 6ઠા 7મા ગુણસ્થાનના મુનિ છે. એ કહે છે કે આ 6ઠું 7મું ગુણસ્થાન મારું નથી, આ હું 12 વ્રત તપ સંયમ પાડું છું એ મારા નથી, હું એને જાણનાર છું, હું એને કરનારો નથી. તમે મને 6ઠા 7મા ગુણસ્થાનના મુનિ નહીં સમજો. તમે મારું જે મારું ધ્રુવ દ્રવ્ય છે એમાં મારું એકત્વ છે એને જુઓ, અને તમે તમારા ધ્રુવ દ્રવ્યમાં એકત્વ કરો. તમે મને એમ કે ગણશો કે હું તો 6ઠા 7મા ગુણસ્થાનનો મુનિ છું એટલે તમે મને નમશો, તો તમે મારી પર્યાયને નમો છો, અને પર્યાય નાશવંત છે. તો અનાદિકાળથી પર્યાયનું મિથ્યાત્વ, પર્યાયમાં એકત્વનું મિથ્યાત્વ ચાલુ છે. તમે જે પર્યાયમાં નથી કરી શકતા એ મેં કરી લીધું છે, તો તમે મને નમો છો. તો એ જે તમે નમો છો એ પણ રોંગ છે કે તમે મારી પર્યાયને નમો છો. મારો હેતુ છે કે જે ધ્રુવ દ્રવ્યને મેં અંદરથી પકડેલું છે એ ધ્રુવ દ્રવ્ય તમને તમારા હાથમાં આવી જાય તો તમારું કામ થાય. બાકી મારા જેવી તમે ચારિત્ર દશા પાડી લેશો તો પણ કાંઈ નહીં થાય, કેમ કે અગર ધ્રુવ દ્રવ્યમાં એકત્વ નથી તો એ જે ચારિત્ર પાડશે એમાં એનું અહમપણું આવશે. આ મેં કર્યું, આ મારાથી થાય છે, અને એ જે અહમપણું આવ્યું એટલે એની દર્શન મોહની સ્થિતિ વધતી જશે, અને દર્શન મોહની સ્થિતિ વધતી જશે એટલે ભાવ વધતા જશે. એટલે દર્શન મોહને કાઢ્યા વગર કોઈ ચારિત્ર સુધારવા જાય તો એની દર્શન મોહ પણ વધતો જાય અને ચારિત્ર પણ વધતું, એ ચારિત્ર મોહની સ્થિતિ પણ વધતી જાય. કેમ કે એ અત્યારે જે ચારિત્ર પાડે છે એ દબાવીને પાડે છે. જ્યાં સુધી આત્મામાં એકત્વ નથી કર્યું અને એને આત્મામાંથી આનંદ નથી આવતો ત્યાં સુધી જે ચારિત્ર પાડે છે એ દમન કરીને પાડે છે. તો એક છોકરાને ભણવામાં મજા નથી આવતી અને એને જબરદસ્તીથી મમ્મી પપ્પા કહે છે એને ભણવું પડે, તો એ કેવી રીતે પોતાનું બધા મોજ શોખ અંદર જે વૃત્તિઓ પડેલી છે એની દબાવીને એ ભણશે, એને ભણવામાં તો આનંદ આવતો જ નથી. તો એવી રીતે જેને આત્માનો આનંદ આવતો જ નથી તપશ્ચર્યા પાડશે તો કેવી રીતે પાડશે? તો કે મનનું દમન કરીને પાડશે. તો એ જે મનનું દમન કર્યું છે એનાથી જે દેવગતિ આવશે એ દેવગતિમાં એ બધા ભોગ અને વિકારની જે વૃત્તિ છે એ બધી વિસ્ફોટ થઈને ફાટશે બહાર, અને એ એને ભોગવીને જશે પછી નીચે. તો આપણને એવું ટેમ્પરરી સોલ્યુશન નથી કરવું કે ભાઈ ચારિત્ર સુધાર્યું, તપશ્ચર્યા કરી લીધી અને દેવગતિમાં તો વયા ગયા, પણ પછી દેવગતિથી ડાયરેક્ટ નિગોદમાં જાય છે. એનું શું? દેવગતિથી ડાયરેક્ટ નિગોદમાં જઈ શકે છે દ્રવ્યલિંગી મુનિ, કે જેણે ચારિત્ર પાડ્યું છે ભાવલિંગી મુનિ પ્રમાણેનું જ ચારિત્ર પાડે છે. એક ભાવલિંગી મુનિ છે એટલે એને આત્માનો અનુભવ છે, એને સમ્યક દર્શન છે, અને એને કારણે જે ચારિત્ર પાડે છે પણ એ ચારિત્રમાં એનું હું પણ નથી.
એ ચારિત્રમાં એનું અહમ નથી કે આ હું કરું છું, આ મારાથી થાય છે. એ તો એને અશાંતિનો વિકલ્પ જે છે એ તો વિકલ્પ છે ને એને અશાંતિ ગણે છે કે મને હજી મારા આત્મામાં સ્થિરતા નથી થતી ને મને આવા વિકલ્પ આવે છે કે આમ ચાલવું ને આમ ન ચાલવું ને કોઈ જીવ મરી ન જાય. આ જે રાગની ઉત્પત્તિ થાય છે મારી અંદર એ હિંસા છે. હું વિતરાગ સ્વભાવમાં જો ઠરી જાઉં તો મને રાગની ઉત્પત્તિ જ ન થાય અને એ અહિંસા છે. જૈન ધર્મની અહિંસા એટલી સસ્તી નથી કે તમે કોઈને જીવને ન માર્યા એટલે અહિંસા થઈ ગઈ. જૈન ધર્મ કહે છે તારો મૂળ સ્વભાવ વિતરાગ છે અને એ વિતરાગ સ્વભાવ તારો તૂટે અને એમાં રાગ ઉત્પન્ન થાય. એ જે રાગ ઉત્પન્ન થયો ને એ તારા સ્વભાવની તે હિંસા કરી. તારા સ્વભાવની તું હિંસા કરી શકે છે, પરની કોઈની હિંસા કરી જ નથી શકતો. પરની હિંસા કરવી એ તો વ્યવહારનું કથન છે. બાકી દરેક જીવ એના આયુષ્ય કર્મથી વેલ પ્રોટેક્ટેડ છે. એના આયુષ્ય કર્મથી ગુરુદેવ એમ કહેતા તું કહે છે કે મેં આ જીવ બચાવ્યો તો એનું આયુષ્ય કર્મ શું કરતું તું? હા, તું તે બચાવ્યો એ જીવને તો એનું આયુષ્ય કર્મ એને હતું ને, જન્મતા હોય તેના આયુષ્ય કર્મના પરમાણુ લાગેલા હતા જે એને આયુષ્ય એનું પ્રોટેક્ટ કરવાનું હતું. તો એ શું કરતું હતું તે બચાવ્યું? તો ચાલતી ગાડીમાં આપણે કીધું ને હમણાં કે હું પ્લેટફોર્મ પર આવ્યો એટલે ગાડી આવી, મારા કારણે ગાડી આવી. એ કરતા પણ નહીં અહંકાર કે હું પ્લેટફોર્મ પર ઊભો હતો એટલે ગાડી આવી. તો આપણે જ્યારે કોઈનું સારું કરીએ છીએ ત્યારે એ સામેવાળી વ્યક્તિનું જે પુણ્ય છે એને ભૂલી જઈએ છીએ કે એનું કેવું પુણ્ય હશે કે મારા નિમિત્તે એનું સારું થયું. પણ એ સારું ક્યારે થયું? એનું પુણ્ય બોલતું તો એનું પુણ્ય નહીં બોલતું હોય તો તમને એ સમયે એવો ભાવ નહીં જ આવે. હજી હમણાં આપણે લાઈવ એક્ઝામ્પલ જોયો ને, હું આની રાહ જોતો 90 ફીટ પર ઊભો હતો ને એક બોજો લીધેલો માણસ ત્યાંથી પાસ થતો હતો મારી આગળ હેઠકો અને મને કોઈ એડ્રેસ બતાવ્યું. તો મેં કીધું છે તો આ લાઇનમાં જ, પણ એ પૂછવા માટે પણ એને ચીઠ્ઠી ખીચામાંથી કાઢવા માટે ઓલો બોજો નીચે ઉતારવો પડ્યો. અને મેં કીધું કે અહીંયાથી 7-8 બિલ્ડિંગ દૂર જ છે આ. તો પછી બી જાય નહીં ને ઊભો હતો. તો મને તો સમજાણું નહીં કે મેં કીધું કે ઇધર ही है. बोला हाँ मगर अभी ये बोझा उठाने को मेरे को कोई आदमी चाहिए, मैं अभी नीचे डाल दिया ना तो उठा नहीं सकता अभी. હવે આ મને પિકઅપ કરવા આવી રહ્યો છે. હા, તો બી મને એમ નથી સૂચતું કે એને કહું કે તું ઊભો રહે. તો મને ત્યારે એમ વિચારો કરે બિચારો હવે હમણાં અત્યારે તો માણસો એકદમ ઓછા નીકળે છે ને તો કોઈ માણસ જ આવે નહીં. ઓલો બેગારી ટાઈપનો કે એવો થોડો એની લો કેટેગરીનો માણસની રાહ જોતો હતો કે આવે તો મને સપોર્ટ આપે. તો મને એમ થયું કે અરે બિચારો ઊભો છે ને ચાલ હું જ આપી દઉં સપોર્ટ. એટલે મેં એનું આટલું બધું હતું હું ઊંચકું તો મને ડર લાગી ગયો કે આ મને બેક પેઇન થઈ જશે, એટલું હેવી હતું. એ ઉચકાવીને એને મેં ખભા પર મુકાવડાવ્યું અને એ ગયો પછી 3-4 મિનિટ આવ્યો ત્યારે મને સૂઈ ગયું ઘરે આ ગાડી લઈને આવે છે તો એકવાર એના ગાડીમાં જ મૂકી દે જ ને. પણ એ સમયે મને સૂઈ જ નહીં કે એને હું હમણાં અહીંયા જ ઊભો રહેવા દઉં. 7-8 બિલ્ડિંગ દૂર છે, એ જ રસ્તામાં અમે જઈ રહ્યા છે તો એની ગાડી આમાં મૂકી અને પછી એને છોડી દે. એ ન સૂઈ પણ એને હાથ આપીને મૂંચક્યો અને પછી બિચારો એ ગયો. તો ત્યારે મેં કીધું કે જો ભાવ તો મારો હતો એનું સારું કરવાનો, કે એ ભાવ સારું કરવામાં મેં ત્યાં સુધી બિચારો કે મેં કીધું કોણ આવશે ત્યાં સુધી આને ઊભા રહેવું પડશે તો એને ઊભા રહેવું ન પડે એટલે હું જ હાથ આપી દઉં ને. એને હું હાથ આપું છું. 25 કિલો જેટલું વજન હશે, મને ઉપાડ્યું ત્યારે મને ડર લાગ્યો કે મને બેક પેઇન ન થઈ જાય. તો પણ એ વાત મને ન સૂઝી કે આ કાર આવે છે ને તો એમાં એને કરી નાખ્યો. હે હા, આપણા એટલે એ સમયે આપણા ભાવને આવરણ થઈ જાય. સામેવાળાનું સાતાવેદનીય બોલતું ન હોય તો આપણા ભાવને આવરણ થઈ જાય. એ સમયે આપણા જ્ઞાનને આવરણ થઈ જાય અને આપણે કરી ન શકીએ. પછી પાછળથી વિચાર આવે તો એનું ઉલટું સમજવાનું છે કે જ્યારે હું કરી શક્યો ક્યારે કરી શક્યો કે એનું સામે સાતાવેદનીય હતું ત્યારે કરી શક્યો. આમાંથી ઉલટું સમજવાનું છે એટલે આપણને સારું કર્યાનો અહંકાર ન થાય કે મેં આનું સારું કર્યું. એનું સાતાવેદનીય ન બોલતું હોય તો તું સારું ન કરી શકે એમ. એ પહેલો નિયમ છે. તો મિથ્યાત્વ છે તે 18 પાપ સ્થાનથી મોટું પાપ છે એ વાત સમજાવવી જોઈએ. આ વાત જો એને ન સમજાય કે મિથ્યાત્વ છે એ મોટામાં મોટું પાપ છે અને મૂળ ભટકાવનારું અનંત જન્મોનું બી છે. એ બી મિથ્યાત્વનું જે બી છે એ જ્યાં સુધી ન ગયું ત્યાં સુધી તું ઉપરથી ઘાવની કેટલીય સજાવટ કર એનાથી કાંઈ નહીં થાય. એ જે મિથ્યાત્વનું બી અંદર પડેલું છે જે ઓલું આપણને થાય ને પસ ભરાય ને ડૉક્ટર પાસે જાઓ પછી ફોડી નાખે એટલે પસ નીકળી જાય
પછી પાછું એમાં બી પડ્યું છે તો પાછું પસ ભરાય. તો ત્યારે તો તમને થઈ ગયું કે ચલો આ તો હવે ઓકે થઈ ગયું, પસ નીકળી ગયું એટલે બેસી ગયું એટલે સારું થઈ ગયું, પાટાપિંડી કરી નાખી, પણ ફરી પાછું એ ભરાશે અંદર બી પડ્યું છે એટલે. તો ડૉક્ટર શું કરશે? સર્જરી કરીને એ બી કાઢશે કે આ જે બી છે, દાણો છે અંદર, એ નહીં નીકળે ત્યાં સુધી ફરીને થશે. તો જેને આ વાત નથી સમજાતી કે આ જે મિથ્યાત્વનું બી છે એ મૂળ દોષ છે, એ જ્યાં સુધી હું નહીં મટાવું અને પસ કાઢતો રહીશ અને સાફ કરતો રહીશ, એ જે કરે છે એ ચારિત્રની સુધારણા કરે છે, એ પસને સાફ કરવાની વાત છે, બીને નીકાળ્યા વગર. તો એ ફરીને એ બી છે તો પસ ભરાશે પાછું. તો પહેલાં મિથ્યાત્વનું બી જાય અને પછી જે છે એ પસ કાઢે તો પછી ફરી પાછું ન થાય. તો કહે છે કે આ વાત પહેલાં સમજાવવી જોઈએ કે મિથ્યાત્વ છે તે 18 પાપ સ્થાનથી મોટું પાપ છે. એ વાત સમજાવવી જોઈએ તો પોતાપણું મૂકી શકે, નહીતર ન મૂકી શકે. નહીતર એનું શરીરનું અને મનનું પોતાપણું મૂકી ન શકે. જે ક્રિયા કરું છું, જે તપસ્યા કરવી તો પડશે જ ને, એમ તો તપસ્યા તો કરવી જ પડશે ને, ક્રિયા તો કરવી જ પડશે ને. હા, પણ પહેલાં તે મિથ્યાત્વનો ત્યાગ પહેલાં થાય, પછી બીજો બધો ત્યાગ થાય. મિથ્યાત્વના ત્યાગ વગર તું ત્યાગની જે ક્રિયાઓ કરે એ ક્રિયાઓની કોઈ કિંમત નથી. એને ગુરુદેવે એકડા વગરના મીંડા કીધા. જાન વગરની નો વરઘોડો હોય, ગુરુદેવ એમ કહેતા કે ઓલા વર વગર હોય, વર ન હોય અને જાનૈયાઓ નાચતા હોય જાનમાં, તો કેવું લાગે? વર વગરનો વરઘોડો. તો કે તું તારું શરીરનું એકત્વ, તારું મનનું એકત્વ, તું જેટલી તપસ્યા કરીશ એમાં મેં કઈ રીતે આવવાનું જ છે. જ્યારે શાસ્ત્ર તો કહે છે, જ્ઞાનીઓ કહે છે કે એક એક પરમાણુની એનું ક્રમબદ્ધ છે. તારા શરીરમાં અનાજ કેટલું કયા સમયે જવાનું હતું, કેટલા દાણા જવાનું હતું અને કેટલા પ્લેટમાં વેસ્ટ જવાના હતા, એ તો ક્રમબદ્ધમાં ફિક્સ હતું. અને ગુરુદેવે તો ત્યાં સુધી કીધું કે એ જે આ ઉપવાસ કરે છે એ હકીકતમાં તો એ પર્ટિક્યુલર દિવસે એને ખાવાના અંતરાય કર્મનો ઉદય હોય છે. એને ખાવાના અંતરાય કર્મનો ઉદય હોય છે અને એ દિવસે એ ઉપવાસ કરી લે છે. અને મેં ઉપવાસ કર્યો એમ કર્યું એટલે પતી ગયું. ઉપવાસ શબ્દમાં ક્યાંય ન ખાવું એમ આવતું જ નથી. ઉપવાસ છે એટલે પોતાની નજીક વાસ કરવો, એનું નામ ઉપવાસ. અને પોતાની નજીક શું છે? પોતાનો આત્મા એ પોતાની નજીક છે સૌથી. તો એ પોતાના આત્મામાં વાસ કરવો, અને એમ વાસ કરવાને કારણે ખાવા પીવાની કે ભોગની કોઈ વૃત્તિ ન ઉઠે, એને કહેવાય ઉપવાસ. તો આ તો હવે તો ઉપવાસ કર્યું એટલે ખાવાનું છોડ્યું, એ સમયે એણે અવલંબન કોનું લેવાનું છે? તો અવલંબન પોતાના આત્માનું લેવાનું છે. એ સમય એ દિવસે એના શાસ્ત્ર સ્વાધ્યાય સત્સંગ વધારે થવા જોઈએ, આત્મામાં ધ્યાન વધારે થવું જોઈએ. તો અહીંયા તો હોય છે તો ઉલટું, ઉપવાસ કરે તો કોના જોર પર કરે? તો કે પહેલાં 5 દિવસ તો ઓફિસે જ જતા હતા ને એટલે ખબર જ ન પડી. પહેલાં 6 ઉપવાસ તો એમ જ થઈ ગયા, ઓફિસ ચાલુ હતી એટલે. તો હવે એનું ધ્યાન ક્યાં હતું? આ ઉપવાસ કરતી ઓફિસના કામમાં. તો એણે અવલંબન કોનું લીધું? બાહ્ય પ્રવૃત્તિનું અવલંબન લઈને ખાવાનાને ભૂલ્યા ને. તો એમ ક્યાં કીધું છે ઉપવાસમાં? ઉપવાસમાં એમ કીધું છે આત્માનું અવલંબન લે એટલે એમાંથી આનંદ આવે, એટલે તને આ ભૂખની પીડા ન લાગે, તો એ ઉપવાસ. હે? હા, તો આનંદ ન આવે એટલે તું જે કરે એ દમનપૂર્વક થાય, અહંકારપૂર્વક થાય. જેટલી જે વ્યક્તિ અહંકારી એટલી તપશ્ચર્યામાં આગળ, અગર આત્માનું અવલંબન નથી તો. આત્માનું અવલંબન નથી એટલે આનંદ નથી આવતો, એટલે આર્ત ધ્યાન થવાનું ને થવાનું. તો આખા ધર્મનું મૂળ છે કે આર્ત ધ્યાન ન થાય. આર્ત ધ્યાન ન થાય, રૌદ્ર ધ્યાન ન થાય ને ધર્મ ધ્યાન થાય, એ ધર્મનો પાયો છે. હવે તું ઉપવાસ કરીને, લાંઘણ કરીને પણ જો આર્ત ધ્યાન કરવાનો હોય તો તારો ધર્મની વાત જ પૂરી થઈ ગઈ ને, કે તું ધર્મના નામે પણ તો થઈ રહ્યો છે અધર્મ. તો કહે છે ગુરુદેવ કે એને પૂછ્યું હતું કે આ ઉપવાસને આટલી તપસ્યા કરે તો શું એને કોઈ કર્મ નથી ઘટતા, નિર્જરા નથી થતી? તો કે થાય છે ને, અસાતા વેદનીયની નિર્જરા થાય છે અને સામે સાતા વેદનીયનો બંધ પડે છે અને મિથ્યાત્વની સ્થિતિઓ ઉપર જાય છે. અસાતામાંથી સાતા વેદનીયનો બંધ પડે છે અને સામે મિથ્યાત્વના પહાડ ડુંગરની સ્થિતિ વધી ગઈ, તને એટલો સાતા વેદનીયનો બંધ પડ્યો એ દેખાય છે, અને જે મિથ્યાત્વની સ્થિતિ વધી ગઈ એ નથી દેખાતું. આ વાત એને સમજાય તો જ
આ શરીરની ક્રિયાઓ સાથેનું જે પોતાપણું છે એ એનું તૂટે કે આ શરીર ઉપર મારું કાંઈ સત્તા ચાલતી નથી, એ પર સત્તા છે. એ ક્યારે એની આંખ ઉઘડે કે 8મો ઉપવાસ હોય ને એ દિવસે ઓલા કહે કે ભાઈ તબિયત બગડી છે, અને ડૉક્ટર પરાણે કહે છે ભાઈ આને લીંબુ પાણી આપવું જ પડશે, ગ્લુકોઝ ચડાવવું જ પડશે, એડમિટ થાય, એની અઠ્ઠાઈ તૂટે, ત્યારે એને સમજાય કે આ શરીર પર મારી સત્તા નથી. પણ પુણ્યના એવા થોકના થોક હોય, પાપાનું બંધી પુણ્યના કરેલા આગલા કે એને બચાવે ને એ અઠ્ઠાઈ થઈ જાય ને એનો મહિનાના થઈ જાય આરામથી, અને એ થઈ જાય છે એ એને નીચે લઈ જવા માટે થાય છે. કેમ કે એનું કરતાં પણ ઓર વધતું જશે, એને લાગશે, ભ્રમણા થશે કે આ શરીર ઉપર મારું ચાલે છે. આ પુણ્ય એટલે તો કહે છે પુણ્ય ખતરનાક છે, એ માણસના ભ્રમને જાળવી રાખે. તમારું પુણ્ય છે, તમારો નોકર તમારી વાત માને, તમારો ઘરવાળી તમારી વાત માને, તમારા સંતાનો તમારી વાત માને, એટલે તમને થાય કે તમારું ચાલે છે. તમારું ચાલે છે કે ઉપરથી પુણ્યનો કરંટ આવે છે એનું ચાલે છે. અને એ પુણ્યનો કરંટ તો વાસુદેવનો નથી રહેતો, ચક્રવર્તીને વાસુદેવોના પુણ્ય ખલાસ થઈ જાય છે. તો આ પુણ્યના કરંટથી જે વસ્તુઓ થાય છે એમાં એને ભ્રમણા બેસે છે. આ જન્મમાં પુણ્ય હોય એટલે દીકરા વહુ બધા કયામાં હોય તો એને થાય કે આ બરાબર, જો આપણે કેવું બધા મારા કયામાં જ. પછી જ્યારે કોઈ બહુમાં પુણ્ય નીચે જાય ત્યારે બધા દીકરા વહુ બધા ઉલટા ચાલનારા હોય, ત્યારે પછી અલગ થઈ જાય, ત્યારે થાય કે આ મારું નથી ચાલતું. તો જેટલો અત્યારે અહંકાર કર્યો છે, ગર્વ કર્યો છે, એટલી જ ત્યારે પીડા ભોગવશે. કેમ કે એણે રોંગ ચીજ કરી ને. ઓલી કે ને દરિયામાં ઓલી ભરતી તો આવતી હતી, ઓલા બાપને દીકરો કીધું ને ઊભા હતા દરિયાના કિનારે, તો પછી દીકરો નાનો હતો તો બાપને થાય છે કે જરા દીકરા ઉપર આમ રોફ જમાવું, તો કહે છે કે બેટા આ દરિયો છે ને એના પર મારી સત્તા ચાલે, હું મારો હુકમ માને દરિયો. તો કે અચ્છા, તો કે જો હું બોલાવું છું પાણીને. તો ભરતી હતી તો પાણીને એણે હુકમ કર્યો કે આવીને અમારા બંનેના પગને ટચ કર. તો પાણી આવ્યું અને ટચ કર્યું. પછી છોકરો બિચારો કહે કે પપ્પા હવે એને કયો વયું જાય, તો એણે કીધું વયું જાય પાણી, એટલે પાણી વયું ગયું. આવું 3-4 વાર કર્યું. પછી પાણી આવતું હતું ત્યારે છોકરો કે પપ્પા હવે ઉલટું કરો ને, આવે છે ને તો એમ કહ્યું કે જા પાછું, તો કે એમ ન થઈ શકે, એ પગ તો ટચ કરે પછી જ જાય. તો જે અહંકારને કરતાપણું છે ને એ આવા છે, એને સત્ય જોવા જ નથી દેતું, સત્ય જોવા જ નથી દેતું. જેમાં આંખમાં મોતિયો હોય ને એનો ઈલાજ થઈ શકે, તો ઈલાજ માટે ડૉક્ટર પાસે જવું પડે જ ને. આંખના ડૉક્ટર પાસે. તો આ મિથ્યાત્વનો મોતિયો દ્રષ્ટિમાં લાગેલો હોય તો એના માટે કોઈ જ્ઞાની ગુરુ પાસે જવું પડે. નહીંતર મિથ્યાત્વનો મોતિયો એમનો એમ જ રહ્યો ને ખાલી ચારિત્ર સુધારીને પુણ્ય બનાવ્યા અને એ પુણ્ય ભોગવ્યા, તો પછીની સ્થિતિ આગળ ઉપર બહુ કરુણ છે. એક એક મિથ્યાત્વના ભાવમાં અનંત ભવ કરાવવાની તાકાત છે. ગુરુદેવ કહેતા એક મિથ્યાત્વના ભાવમાં અનંત ભવ કરાવવાની તાકાત છે. કેમ કે તું એક ચીજનો કરતા બને એટલે આખા બ્રહ્માંડના જેટલી ચીજો છે એ બધાનો તું કરતા બન્યો. તમે આજે તમે આપણું પાણી છે, પાણી શેનું બને? H2O, બે એટમ હાઇડ્રોજનના, એક એટમ ઓક્સિજનનું મળે તો પાણી બને, બરાબર? તો તમે લેબોરેટરીમાં પાણી બનાવ્યું, 2 એટમ હાઇડ્રોજનના અને 1 એટમ ઓક્સિજનનું મળીને પાણી બની ગયું. અગર એક ડ્રોપ બી તમે બનાવ્યું ને તો હવે તમે દરિયો બી બનાવી શકો છો. ખાલી મોટું વાસ્ટ સાધનો જોશે, પણ તમે કરી શકશો. એમ તમે જો વિચારો છો કે આ હાથ ઊંચો કરી શકું છું હું, તો પછી આખું બ્રહ્માંડ ચલાવી શકો છો, એ તમારા અભિપ્રાયમાં પડેલું છે. તમારું શરીર તમે ચલાવી શકો છો એમ તમારા અભિપ્રાયમાં છે, તો પછી આખા બ્રહ્માંડની જેટલી પ્રવૃત્તિ છે બધી તમે કરી શકો છો એમાં આવી ગયું એ અભિપ્રાયમાં. કેમ કે એક કરી શકે છો તો બધું કેમ ન કરી શકે? એક ડ્રોપ બનાવ્યું પાણીનું તો પછી દરિયો બી બનાવશો. એટલે તો એ છોડવો, એ ભાવને છોડવો બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. એમાં 5મા આરામાં આ હુંડા અવસરપણી કાળ કીધો, એમાં એ મિથ્યાત્વના ભાવને છોડવો અને સાચા રસ્તે આવવું એ બહુ મુશ્કેલ છે. કેમ કે એમ થાય તમે શું કાંઈ ચેન્જ, ગુરુદેવને એમ કહેતા લોકો આ 20 વર્ષથી તમારી વાણી સાંભળે છે, આનામાં કાંઈ ચેન્જ તો દેખાતો નથી, આ તો એવા ને એવા જ છે, આમાં તો કંઈ બદલાવ નથી. તો ગુરુદેવ કહેતા કે તું શેના આધારથી માપે છે? કે એનું ચારિત્રમાં તને કોઈ સુધારણા નથી દેખાતી એ આધારથી માપે છે ને તું,
પણ હું તો એની શ્રદ્ધાને માપું છું કે એના અભિપ્રાયો જે ઊંધા હતા એને મેં એવા ચોખ્ખા કર્યા જ, એવા ચોખ્ખા કર્યા જ. એની શ્રદ્ધાને મેં એ લેવલ પર લાવી છે કે આ અહીંયા જે પુણ્ય બને છે એના પુણ્યથી સમોસરણમાં જશે અને ભગવાનની વાણીનો પહેલો શબ્દ સાંભળશે અને એને સમ્યક દર્શન થઈ જશે. એ લેવલ પર એની શ્રદ્ધા. જેમ પાણીને બોઇલ કરીને રાખ્યું હોય 99 ડિગ્રી પર, પછી ખાલી તમે આમ મૂકો તો 100 ડિગ્રી પર સીધું વરાળ થઈ જાય. તો કે એ 99 ડિગ્રી પર મેં એની શ્રદ્ધા લાવીને મૂકી દીધી છે. એક છેલ્લો નિમિત્તનો ધક્કો આવશે તો એને સમ્યક દર્શન થશે. તો તું ચારિત્રના સુધારણા પર નહીં માપ કે એનું આ છૂટી ગયું, ઓલું છૂટી ગયું, પેલું છૂટી ગયું. અરે મિથ્યાત્વ જ છૂટ્યું નથી તો શું છૂટ્યું? મિથ્યાત્વ જ પકડીને બેઠો છે. અને એ જે પકડીને બેઠો છે, જો એક તો હોય કે આપણે અહંકારનો ત્યાગ કરવાનો હોય, અહંકારનો ત્યાગ કરવાનો. હવે એ શું કરે છે? ત્યાગનો અહંકાર કરે છે. હે ત્યાગનો અહંકાર કરે છે એટલે તો એનો ત્યાગનું પુણ્ય જે બને ને એ ખલાસ થઈ ગયું, એ ખલાસ થઈ ગયું. ત્યાગનું પુણ્ય બને પણ એમાં અહંકાર ભળે એટલે એ મિથ્યાત્વ બધું પુણ્ય ખાઈ જાય. જેમ ઉદય લાકડું ખાઈ જાય ને એ મિથ્યાત્વ સહિત જેટલી શુભ ક્રિયાઓ પણ કરે ને, એ કરોડનું દાન કરે ને ત્યારે એને પુણ્ય જમા થાય લાખ રૂપિયાનું. મિથ્યાત્વ દશામાં, મિથ્યાત્વ દશામાં એ કરોડનું દાન કરે ત્યારે એને પુણ્ય જમા થાય લાખ રૂપિયાનું. અને સંકિત દશામાં એ 1000 રૂપિયાનું દાન કરે ને જમા થાય 1 કરોડ. કેમ કે એ 1000માં બી એને પોતાપણું નથી કે આ મારું છે ને હું આપું છું. અત્યારે મારા પાસે જે હતું એ આપ્યું છે, આ વધારે તો વધારે આપત તો એનું તો અઢળક પુણ્ય બને છે. અને આ તો કરોડનું દાન કર્યું છે એમાં પૂરેપૂરું છે કે મેં આપ્યું છે, મેં કમાયેલા રૂપિયા હતા, મારા હતા અને મેં આપ્યા છે. બીજા કોઈ આવી રીતે ઉદાર બતાવો તો ખરા, આવા દરિયાદિલ બતાવો તો ખરા. એ બધા ભાવ પડ્યા જ હોય. જ્યાં સુધી એ જે ધ્રુવ દ્રવ્ય ગુરુદેવ બતાવે છે એમાં એકત્વ નથી થયું ત્યાં સુધી તારું બીજી બધી રોંગ જગાએ એકત્વ હોવાનું હોવાનું ને હોવાનું. એ ડિફોલ્ટ છે. કાં ધ્રુવમાં એકત્વ હોય? ધ્રુવમાં જેને એકત્વ છે એને કોઈમાં જ કોઈ ચીજમાં એકત્વ નથી. એ કોઈ ચીજ મારી છે નહીં. તો આ જે અહમપણું, પોતાપણું જ્યાં સ્થાપના કરવાની છે, એ પોતાનો જે આત્મા છે એમાં બી ભગવાને 3 પાર્ટ પાડ્યા: દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો આ જે અહમપણું કરવાનું છે એ બી પોતાની પર્યાયમાં નહીં પણ પોતાનું જે સ્થિર ધ્રુવ દ્રવ્ય છે, જેને પરમ પારિણામિક ભાવ કીધો, કે જે પર્યાયમાં આવતો નથી, કાયમ એવો ને એવો રહે છે, કોઈ પણ ગતિમાં જાય, કોઈ પણ સંયોગમાં જાય, જેની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ નથી થતો. એ જે પરમ પારિણામિક ભાવ, એક સરખો ચૈતન્યતાનો ભાવ ચાલી રહ્યો છે ધ્રુવ દ્રવ્યમાં, એ ધ્રુવ દ્રવ્યમાં એનું એકત્વ થાય. એટલે અને એની પર્યાયમાં પણ નહીં, પોતાની પર્યાયમાં પણ હું પર્યાયમાં આટલો આગળ વધ્યો અને મને આટલો જ્ઞાનનો ઉઘાડ થયો ને હવે તો મારે ક્રોધ ઘટી ગયો ને હવે તો મારે ઘણા શુભ ભાવ થવા લાગ્યા. એ કાંઈ ન હોય. એકલું એક જ જગાએ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ હોય કે એ જે ધ્રુવ દ્રવ્ય છે એ હું પર્યાય કોઈ પણ મારી નહીં. કેમ કે એ ઉત્પાદ વ્યયવાળી છે. ઉત્પાદ વ્યયવાળી કોઈ પણ વસ્તુ મારી નહીં. જે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એ વસ્તુને મારી કહીશું તો મારે પણ ઉત્પન્ન થવું પડશે અને નાશ મારો પણ થશે. જન્મ મરણનું કારણ શું છે? કે જે ઉત્પાદ વ્યયવાળી પર્યાય છે એમાં એનું એકત્વ છે. એટલે એને ફરી ફરીને એ ઉત્પાદ વ્યય કરવા પડે છે, ઉત્પન્ન જન્મ અને મરણ કરવા પડે છે. અને જે ધ્રુવ દ્રવ્ય છે એની અંદર ઉત્પાદ વ્યય નથી, એમાં કાંઈ પણ ઉત્પન્ન નથી થતું, કાંઈ પણ નાશ નથી પામતું. અનાદિકાળથી નિગોદમાં હતો ત્યાંથી લઈ અને સિદ્ધ ગતિમાં પહોંચે ત્યાં સુધી એ ધ્રુવ દ્રવ્ય એમનું એમ જ રહે છે. નિગોદના જીવનો ધ્રુવ દ્રવ્યનો ફોટો પાડો કે સિદ્ધ ભગવાનના ધ્રુવ દ્રવ્યનો ફોટો પાડો, એ બંને એક સરખો આવે. સિદ્ધ ભગવાનનું ધ્રુવ દ્રવ્ય ઊંચું થઈ ગયું ને નિગોદના જીવનું નીચું છે એમ નથી. ધ્રુવ દ્રવ્ય એટલે તો એનો આધાર લેવાનો કીધો કે એ વસ્તુને કોઈ પણ ગતિનો પ્રભાવ નથી પડતો, એના પર કોઈ પણ સંયોગનો પ્રભાવ નથી પડતો, બહારની કોઈ વસ્તુનો, કર્મનો પણ એના પર પ્રભાવ નથી પડતો. એ જે વસ્તુ છે કર્મની પાર, સંયોગની પાર, શુભ અશુભ ભાવની પાર, એ જે વસ્તુ છે એ હું છું. એમ થઈ ગયું એટલે ભવનો અંત આવી ગયો. પછી જે ચારિત્રનો દોષ રહ્યો એટલો રહ્યો. પણ એ અહમપણું કરવું, અનાદિકાળથી શરીરનું અહમપણું પાછું ખેંચવું કે આ શરીર મારું નહીં. આંખ સામે દેખાય છે કે હું હાથ ઊંચો કરું તો થાય છે ને,
હું પડખું ફરું તો ફરાય છે ને, હું ઊભો થાઉં છું તો થાય છે ને, હા આંખ સામે એમ થાય છે ને. તો કે તું પડખું ફરે છે તો ઓલા પેરેલિસિસવાળાને પૂછજે કે રાતે મચ્છર બેઠો હોય ને પડખું ફરવું હોય કે ઉડાડવું હોય મચ્છર તો ઉડાવી નથી શકતો, તો એને અંદર રાગ તો થાય છે કે આ મચ્છરને ઉડાવવું, તો કોઈકને બોલાવવો પડે છે ને કે આ મચ્છર ઉડાવો. તો કેમ? તો એના રાગથી જો કાર્ય થતું હોય તો કેમ નથી થતું? તો કે રાગ આત્મા કરે છે પણ શરીરને એવી ક્રમબદ્ધ પર્યાય નથી તો એ નહીં કરી શકે. રાગનો જે ક્રમ છે એ આત્મામાંથી આવે છે, એ આત્માનો ભાવ છે. એ આત્મા જેવો ભાવ કરશે એટલે શરીરમાં થશે તો કે એમ નહીં થાય. એની શરીરની પોતાની એવી ક્રમબદ્ધ હોવું જોઈએ. તો પેરેલિસિસવાળાને પડખું ફરવું છે નથી ફરી શકતો, ઊભા થવું છે નથી થઈ શકતો, અને સામે ઓલો પાર્કિન્સનવાળો હોય તો એને ચાલતા ચાલતા અટકવું છે તો અટકી નથી શકતો, એનો હાથ હલાવવો નથી તો હલે છે. પેરેલિસિસવાળાને હલતો નથી હાથ, અને આ પાર્કિન્સનવાળાને હલલ કરે છે, એને રોકવો છે તો એ રોકી નથી શકતો. તો જો શરીર ઉપર આત્માની સત્તા ચાલતી હોય તો પછી આ કેમ થાય છે? પાર્કિન્સનવાળાને એમ છે કે મારો હાથ આમ થયા કરે? એને તો છે નહીં, અંદર તો એને છે અટકે, તો અટકતું કેમ નથી? તો કે આત્મા ભાવ કરે એ સ્વતંત્ર છે અને શરીરનું જે પરિણમન છે એ સ્વતંત્ર છે. એટલે જ તો કહે છે કે તું તપશ્ચર્યા કરે તો આત્મા ભાવ કરી શકે કે હું તપશ્ચર્યા કરું, પણ કરી ન શકે. શરીર કરી ન શકે. આત્માએ ભાવ કર્યો એટલે શરીર કરી શકે? તો ભાઈ પેરેલિસિસમાં આત્માવાળો ભાવ કરે મારે પડખું ફરવું તો એ ફરી શકવો જોઈએ. આત્માનું જો ચાલતું હોય તો કે એમ ન ચાલે. એ શરીરનું જે ક્રમબદ્ધ છે એ અલગ છે. મેં 99 જાત્રા કરી, તો તે કરી 99 જાત્રા તો તું શું થયો? તે જો 99 જાત્રા કરી તો તું શરીર થઈ ગયો. 99 જાત્રાની ઉતરચડ તે કરી તો એ શરીર થયો, અને જે શરીરની ક્રિયા છે ને એનું ફળ તો 0 છે, એનું કોઈ ફળ નથી. પણ એ વાત એને બહુ લાગે છે, ખરું આટલું શરીરથી કરવું એની કાંઈ કિંમત નહીં. તો કે કોઈ કે 1% પણ નહીં, 1% પણ નહીં. શરીરની ક્રિયાનું ફળ 0 છે, કેમ કે એ જળનું પરિણમન છે, જળની ક્રિયા છે, એનાથી પુણ્ય નથી બનતું. અંદર જે ભાવ થયો છે તને, એ ભાવ જે છે એ શુભ રાગ હોય તો એનું પુણ્ય છે. પણ શુભ રાગ અનુસાર ક્રિયા થઈ એટલે પુણ્ય બન્યું એમ નથી. કોઈ પેરેલિસિસવાળો ખાટલા પર સૂતા સૂતા એ ભાવ કરે ને, કરે આ જો કેવી 99 કરે, મારે શરીર સારું હોત ને તો હું એ કરત ને, એમ એવો ખરેખર સાચો ભાવ કરે ને, એ ખાટલા પર ઉઠા વગર એની 99 જાત્રાનું પુણ્ય એણે બનાવી લીધું. પુણ્યનો સંબંધ તે એકચ્યુઅલી ક્રિયા કરી એની સાથે નથી, તારો ભાવ જે છે એની સાથે છે. તો શરીરની ક્રિયાનું તો કોઈ ફળ જ નથી, પહેલાં તો એ જ સમજવાનું છે. એટલે એને શરીરની ક્રિયાનો રસ ઉડી જાય. હવે રહ્યો ભાવ, તો જે કે શુભ રાગ છે એ તું કરી શકે, પણ એ શુભ રાગ જે છે એ કાંઈ કાયમ એ કોઈ પણ ભાવ 48 મિનિટ્સથી વધારે ન રહી શકે. એ શુભમાંથી અશુભ આવશે પાછો. એક સરખો એક ભાવમાં રહી ન શકાય. હા, એક સરખો ભાવમાં રહી શકાય. જ્ઞાન ભાવ છે એમાં એક સરખું અનંતકાળ સુધી રહી શકાય, એ સ્વભાવ છે. એ સ્વભાવમાં અનંતકાળ સુધી રહી શકાય, પણ શુભ ભાવમાં અનંતકાળ સુધી ન રહી શકાય. તો કોઈનું પુણ્ય પૂરું જ ન થાય. તો ભગવાનનું તીર્થંકરનું એ પુણ્ય પૂરું ન થાય. એમણે તો લાસ્ટ કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ કર્યો ને, તો એની સ્થિતિ પડી. એની સ્થિતિ પડી. સિમંદર સ્વામીનું આયુષ્ય ભાઈ 1 કરોડ પૂર્વ. હા, તો અનંત કાળમાં 1 કરોડ પૂર્વ શું છે? 1 કરોડ પૂર્વ તો કાંઈ નથી, પણ દરિયાનું એક ટીપું છે. તો આટલો ઊંચો ભાવ કર્યો ત્યારે આટલી સ્થિતિ પડી, પણ એ પૂરી થશે. તો વિભાવ હંમેશા અંત સહિત હોય અને સ્વભાવને કોઈ અંત ન હોય. સ્વભાવ અનંત હોય અને વિભાવ જે છે એ અંત સહિત હોય. કેટલોય ઊંચો શુભ ભાવ કરે પણ એને સ્થિતિ પડશે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિને અનુભાગ, તો એને સ્થિતિ પડશે. એટલે આટલા કાળ સુધી આનું ફળ આવે છે, આ પુણ્યનું ફળ આટલા કાળ સુધી. તો તું કાળની અવધિવાળો છે કે તું અનંત છો? તું અનંત છો, તારો આત્મા અનાદિકાળથી છે ને અનંતકાળ રહેવાનો છે કે તું પર્ટિક્યુલર કાળ પૂરતો છે? જો પર્ટિક્યુલર કાળ પૂરતો હોય તો તું પુણ્ય કરે તો બરાબર છે, પુણ્ય તો અમુક કાળ પૂરતું જ છે. તો પછી શું? પછી તારું શું? તો તારે એવી ચીજ શોધવી પડે કે જે અનંત કાળ સુધી રહે. તો એ જે જ્ઞાન ભાવ છે, એ જ્ઞાન ભાવ છે એનો અંત ન આવે, અનાદિકાળ સુધી રહે. જેમ સિદ્ધ ભગવાન અનંત કાળ સુધી હવે જ્ઞાન કરતા રહેશે, કેવળ જ્ઞાન થતું રહેશે, પણ એનો અંત નહીં આવે.
પણ શુભ ભાવ અને એનું ફળ એ અંત સહિત જ હોય. તે શરૂઆત સિદ્ધિના દેવલોકમાં ઉત્કૃષ્ટ ભાવ પડ્યો તો કેટલી સ્થિતિ? તો કે 33 સાગરોપમ. 33 સાગરોપમની સ્થિતિ પડી. પછી શું? અહીંયા અનંત કાળમાં 33 સાગરોપમ કાલું દરિયાનું એક ડ્રોપ છે. પછી શું? તો એ જે અંતવાળી ચીજ છે ત્યાંથી એની દ્રષ્ટિ હટે. આ શરીર અંતવાળું છે અને અંદર જે ભાવ થાય છે એ શુભ અને અશુભ એ પણ અંતવાળા છે. એમ એની આ દ્રષ્ટિ ત્યાંથી હટે તો જે શાશ્વત જે છે એના પર એની દ્રષ્ટિ પડે. જીવ અને અજીવનું ભેદ સમજાવવું. નહીતર નાના મોટા પાપને મુખ્ય કરે અને આ એમને એમ સાજુ રાખે. આ એટલે કેવું? મિથ્યાત્વ. મિથ્યાત્વનું એને મહત્વ અને ગંભીરતા ન સમજાય તો એ શું કરે? નાના મોટા પાપને મુખ્ય કરે અને ઓલાને સાજુ રાખે. હવે આ કોરોના વાયરસનું ચાલતું હોય ત્યારે ઓલો કહે કે મને એસિડિટી છે ડૉક્ટર, હા મને પાઇલ્સની તકલીફ છે, તો ડૉક્ટર એને એટેન્ડ કરે? હા, ન કરે. તો આ જ્યારે આ મિથ્યાત્વ ન સમજે, મિથ્યાત્વની ગંભીરતા, ઓલો કોરોના વાયરસની ગંભીરતા ન સમજતો હોય તો કે ડૉક્ટર મને એસિડિટી થઈ ગઈ, મને એન્ટાસિડ આપો. અરે કે ભાઈ આ કોરોના વાયરસની દવામાં એસિડિટી થશે જ અને બરદાસ્ત કર તો તારો જાન બચશે. તો એમ એને મિથ્યાત્વની ગંભીરતા ન સમજાય ને તો એ શું કરે? નાના મોટા પાપને મુખ્ય કરે અને આ એમને એમ સાજુ રાખે. નાના મોટા જે ચારિત્રના દોષ છે એને મુખ્ય કરે અને મિથ્યાત્વને એમને ઊભું રાખે. જીવ ધર્મના ક્ષેત્રમાં એ ભૂલ કરે છે, બીજા નાના મોટા પાપને મુખ્ય કરે અને આ અજ્ઞાન મિથ્યાત્વના પાપને એમને એમ ઇન્ટેક્ટ રાખે. મહેમાન આવે ફટાફટ અચાનક તો શું કરે? ડ્રોઈંગ રૂમ સાફ કરી નાખે. હા, આ રૂમમાં વ્યવસ્થિત કરી નાખો. અંદરના રૂમમાં તો જે હશે એ કોણ જોવા આવવાનું છે? આપણે મહેમાનને તો અહીંથી જ રવાના કરી દેવાના જ નહીં. તો આ ચારિત્રવાળો છે ને એ આ ડ્રોઈંગ રૂમ સારો કરી નાખે અને શ્રદ્ધાનો દોષ અંદર બેડરૂમમાં પડ્યો છે એ એમને એમ કે એ ક્યાં કોઈ જોવાનો છે? શ્રદ્ધાનો દોષ તો બેડરૂમ છે અને ચારિત્રનો દોષ છે ને એ ડ્રોઈંગ રૂમ છે. તો બધાને શું સાફ કરવું છે? તમે બેસતું વર્ષ આવે તો તમે શું સાફ કરો? કે પેલા આ રૂમ કર, ઓલો રૂમ ક્યાં કરે છે? આ રૂમ કર, આગલો રૂમ આવી જશે હમણાં કાકા, આ રૂમ કર વ્યવસ્થિત પહેલાં. હા, નાના છોકરા જેમ તેમ મૂક્યું હોય તો ક્યાંથી ઉઠાવે? તો આગલા રૂમમાંથી જ સાફ કરાવડાવે પહેલાં. અંદરનો રૂમ તો એવી રીતે એને ખબર છે કે ચારિત્ર તરત બધાને દેખાશે. તો આ ચારિત્રમાં આટલો સુધારો કરી લીધો, એ તરત દેખાશે, એની તારીફ મળશે, પ્રશંસા મળશે અને લોકોને લાગશે કે આ ખરેખર ધર્મના રસ્તે છે. પણ એના શ્રદ્ધાના પરિણામમાં ક્યાં છે એ ધર્મના રસ્તે? એ તો કેવડી જાણે. તો મારે કોઈને પ્રભાવિત કરવા છે કે મારે કેવડીના રસ્તે જવું, સાચા કેવડી. ભગવાન મારી ગુરુદેવ કે માન તારે લેવું છે તો એક જ માન લેવા જેવું છે કે તું સમોસરણમાં જાય અને ભગવાન તને ભવ્ય જીવ તરીકે સંબોધન કરે કે આવો. જેમ મહાવીર સ્વામીએ ગૌતમ ગણધરને કીધું કે આવો ભવ્ય આવો. એ જો તીર્થંકર તારા માટે બોલે તો તને માન કહેવાય, એનું માન કરજે. એના સિવાય જીવનમાં બીજી કોઈ વસ્તુનું માન નહીં કરતો. તીર્થંકર તારા માટે બોલે કે આ ભવ્ય જીવ છે આવો, તો એ તારા માટે માનની વસ્તુ છે. કેમ કે કેવળ જ્ઞાનમાં જોઈને બોલે છે તો કન્ફર્મ થઈ ગયું તું ભવ્ય જીવ છે, તો એ માન લેવાનો વિષય છે કે તું ભવ્ય છે એટલે મોક્ષે જવાનો છે. તો એ એનો માન કરજે, એ સિવાય જીવનમાં કોઈનું ચીજનો માન નહીં કરતો. જીવ ધર્મના ક્ષેત્રમાં એ ભૂલ કરે છે, બીજા નાના મોટા પાપને મુખ્ય કરે અને આ અજ્ઞાન મિથ્યાત્વના પાપને એમને એમ ઇન્ટેક્ટ રાખે. એના ઉપર ધ્યાન નથી જતું. તીર્થંકર દેવે જેના ઉપર વજન દીધું છે એના ઉપર પોતાનું વજન નથી. ભગવાને જે વાત ઉપર વજન મૂક્યું કે પહેલાં મિથ્યાત્વ જાય, પહેલાં દ્રવ્યાનું યોગનો અભ્યાસ થાય, દ્રવ્યાનું યોગના અભ્યાસથી મિથ્યાત્વ જાય અને પછી ચરણાનું યોગ પ્રમાણેનું ચારિત્ર આવે.
આ ભગવાને આપેલો નિયમ છે, ક્રમ છે, એને પોતાની મનમરજીથી ઉલટાવી નાખ્યો કે પહેલાં હું ચરણાનું યોગનું ચારિત્ર કરી લઉં અને પછી હું કરીશ સમ્યક દર્શન. પોતાની મરજીથી પોતે કરી લીધું. ભગવાને કીધું બૂટ ને મોજા બેય પહેરવાના છે, તો કે હા ભગવાને કીધું છે બૂટ ને મોજા બેય પહેરવાના, પહેલાં કે પછી મારી મરજી, પહેલાં બૂટ પહેરવું કે પહેલાં મોજા પહેરવું એ મારી મરજી. ભગવાને કીધેલું પહેલાં મોજા પહેરજે પછી બૂટ પહેરજે, તો કે ના ભગવાનની બેય આજ્ઞા કરી છે ને, બૂટ બી ભગવાને પહેરવાના કીધા, મોજા બી ભગવાને પહેરવાના કીધા, તો મેં પહેર્યા છે, તો બૂટ પહેરીને પછી એના પર મોજા પહેરે છે. અને શાસ્ત્ર બતાવે ભગવાનના કે જો ભગવાને કીધું છે, આ શાસ્ત્રમાં લખ્યું છે. એનું તો અનંતાનુબંધી ફળ મળે કે ભગવાનની જે વિતરાગ વાણી છે એને સંદર્ભ ભાર પોતાના રાગ અનુસાર એને વાપરે છે કે જો અહીંયા લખ્યું છે, જો આ શાસ્ત્રમાં લખ્યું છે, પોતાના રાગ અનુસાર એ વિતરાગ વાણીને વાપરે છે, એનો મિસયુઝ કરે છે, એનું ફળ તો અનંતાનુબંધી આવે, અનંત ભાવ સ્થિતિ વધી જાય. કે વિતરાગ વાણીનો યુઝ પણ એ પોતાના રાગના સમર્થન માટે કરે છે. વિતરાગ વાણી છે રાગનો નાશ કરવા માટે, અને એની બદલીમાં વિતરાગ વાણીનો યુઝ કરે છે રાગના સમર્થન માટે કે જો ભગવાને લખ્યું છે તપશ્ચર્યા કરવી પડે, આ ચરણાનું યોગમાં લખ્યું છે, ભગવાને જ આપેલું છે તપ આટલી ક્રિયા, આ બધું ભગવાને જ આપ્યું છે. પણ એ જ ચરણાનું યોગમાં પહેલાં પાને લખેલું છે કે આ સમ્યક દર્શન પછીનું હું અહીંયા ચારિત્ર બતાવું છું, સમ્યક દર્શન પછીનું ચારિત્ર બતાવું છું, મિથ્યાત્વને ઊભું રાખીને ચારિત્ર નથી બતાવતો. તો એને ઉડાવી દે પોતાની મરજીથી, તોડે મરોડે. એ તો ઓલા કોર્ટમાં વકીલ કરે, કાયદા કાનૂનને કેવી રીતે આને ઇન્ટરપ્રિટેશન રોંગ રીતે કરી, બે કાયદાની વચ્ચેના લૂપહોલને કેવી રીતે વાપરવાના અને એમાંથી કેવી રીતે પોતાના ક્લાયન્ટને બચાવવાનો, એ તો બધું વકીલો કરે. તો આ વિતરાગ વાણીમાં આ કરશે આવું તો એનું શું થશે? એના કરતાં તો આમાં પૈડો ન હોય તો સારો, સંસારના રસ્તે હોય, ભોગ ભોગવતો હોય, આમાં ન હોય તો ચાલે. પણ વિતરાગ વાણીમાં આવે અને એને પણ પોતાના અનુસાર તોડે મરોડે અને એનું સમર્થન કરે કે હું બરાબર જ છું. સમયસારમાં એમ કીધું છે આચાર્ય કે જે મિથ્યાત્વના પહેલાં તો આખી સૃષ્ટિ ઉપર મિથ્યાત્વનું સામ્રાજ્ય છે, મિથ્યાત્વનું સામ્રાજ્ય છે આખી સૃષ્ટિ ઉપર, અને એમાંથી 6 મહિનામાં 608 જીવ છટકી શકે છે. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય એ મિથ્યાત્વથી છટકી શકે છે. તો કે મિથ્યાત્વવાળાની તકલીફ એ નથી કે એ મિથ્યાત્વમાં છે, પણ એ મિથ્યાત્વવાળો પાછો ઉપદેશ પણ પોતાનો મિથ્યાત્વનો આપે છે ને બીજા બધાને પણ કહે છે આવો આવો મારા રસ્તે સહભાગી થાવ મારી હારે. એ પોતે મિથ્યાત્વ દશામાં પાછો મિથ્યાત્વનો ઉપદેશ પણ આપે છે. એક વ્યક્તિ પોતે ઓલા બટેટાવાળા ખાઈ લે છે અને એક વ્યક્તિએ બટેટાવાળાનો સ્ટોલ નાખ્યો, એ બેના પાપમાં ફરક ખરો કે નહીં? એક પોતે ખાય છે એનું પાપ ઇન્ડિવિજ્યુઅલ, અને એક એણે સ્ટોલ નાખ્યો અને ખવડાવે છે આખા ગામને એનું પાપ. એવી રીતે મિથ્યાત્વમાં પોતે હોવું અને એ મિથ્યાત્વના રસ્તે પાછી બીજાને પણ સાથે લેવા કે હાલો આ બરાબર છે. ભગવાને જેના પર વજન દીધું એના ઉપર પોતાનું વજન નથી, બીજે વજન જાય છે, વેઇટેજ ફર્યું કે આખો માર્ગ ફરી ગયો. વેઇટેજ ભગવાને જ્યાં આપ્યું છે એ વેઇટેજ ફરી ગયું તો આખો માર્ગ ફરી ગયો. પછી ભલે ને કહે કે આ ભગવાનના જ શાસ્ત્રો છે અને ભગવાનની જ આજ્ઞા છે, ભગવાને વેઇટેજ ક્યાં મૂક્યું હતું અને તે ક્યાં કરી કાઢ્યું? ભગવાને તારા સ્વભાવ જ્ઞાન સ્વભાવ પર વેઇટેજ મૂકેલું હતું, અને એ જ્ઞાન સ્વભાવમાં સ્થિરતા ન થાય ત્યારે અસ્થિરતાપૂર્વક જે શુભ ભાવ આવે એ શુભ ભાવને વ્યવહાર કીધેલો કે શુદ્ધ સ્વભાવમાં જે ઠરી ન શકે, હજી સીધે સીધો આત્મામાં ન જઈ શકે, તો એને શુભ ભાવનું અવલંબન હોય, દેવગુરુ શાસ્ત્રનું અવલંબન હોય એમ કીધું. પણ તું શુદ્ધ સ્વભાવને સમજ્યા વગર શુભ ભાવની આરાધના કરે તો એ મિથ્યાત્વ છે. પહેલાં શુદ્ધ સ્વભાવની સ્થાપના થાય કે હું કોણ છું, હું શું કરી શકું, શું ન કરી શકું, સ્વ શું અને પર શું એનો ભેદ પડે. પહેલાં સ્વભાવમાં સ્વ અને પરનો ભેદ પહેલો પડે કે સ્વમાં શું આવે, તો કે સ્વમાં આવે તો પહેલાં તો પોતાનો આત્મા દ્રવ્ય ગુણ પર્યાય એટલું સ્વ, પોતાની પર્યાય સુધી સ્વ છે, એની બહાર કાંઈ પણ સ્વ નથી. અને
એમાં પણ પર્યાયમાં હમ પણ જ્યારે નથી કરવાનું ત્યારે તો પર્યાયને પણ પર કહી દીધી કે પર્યાય બી તારી નથી, પર્યાય તારામાં નથી, તું ધ્રુવ દ્રવ્ય છે, ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી. તો નિશ્ચય નહીં, પહેલાં નિશ્ચય નહીં કહે છે કે તું પર્યાય તારામાં છે જ નહીં. તો ત્યાંથી ધર્મની શરૂઆત થાય કે પર્યાય મારામાં છે જ નહીં, પછી એમાં શુભ થયું કે અશુભ થયું એ ગૌણ થઈ ગયું. મારું એકત્વ ધ્રુવ દ્રવ્યમાં છે અને પછી ધ્રુવ દ્રવ્યમાં એકત્વ સ્થાપના કર્યા પછી ભગવાને કીધું કે અશુભ કરતાં તું પર્યાયમાં શુભ કરે એ સારું. કેમ કે અશુભથી તને ખરાબ ગતિ આવશે, દુઃખ ભોગવવું પડશે. દુઃખ ભોગવતા ભોગવતા મોક્ષ જવું સારું? સુખ ભોગવતા ભોગવતા મોક્ષે, જેટલા મોક્ષે જનારા છે બધા સુખ ભોગવતા ભોગવતા જ જાય છે. પણ કેમ કે એ સુખ એને પાડી કેમ નથી શકતું? અઢળક સુખ આવે છે અને એ સુખ એને પાડી કેમ નથી શકતું? કેમ કે એ શુદ્ધ સ્વભાવ જે છે એમાં એટલું હમપણું કરેલું છે કે આ જે પુણ્ય અને એનું ફળ એ હું નથી. એ પછી ચક્રવર્તી થઈ જાય, છ ખંડનું રાજ્ય હોય, 96,000 રાણી હોય, પણ એમાં એનું એકત્વ ન આવે. એ પુણ્યનું ફળ છે અને એ મારું નથી. તો એ ક્યારે થાય? પહેલાં ધ્રુવ દ્રવ્યના સાચી શ્રદ્ધાના સંસ્કાર પડે, પછી શુભનો માર્ગ આવે કે હવે અશુભથી બચવા શુભ મારે, અશુભ ક્રિયા કરવા કરતાં શુભ ક્રિયા કરો. જેમ એક માણસ એક ગામથી બીજે ગામ જતો હોય તો હવે એ થાકી ગયો છે અને એ તડકામાં ઊભો છે, અને બીજો માણસ છે એ થાકી ગયો છે અને છાયામાં સૂતો છે. તો કયું સારું કહેવાય? છાયામાં સૂએ સારું ને? તો ભગવાન કહે કે હા બસ, એ છાંયો છે ને એ પુણ્ય છે. છાંયો છે ને એ પુણ્ય છે, પણ તારું ઘર નથી, એ રસ્તાનો છાંયો છે. તો તું તડકામાં ગરમ થાય, શેકાય, એના કરતાં તું છાયામાં રહે સારું. તું આગળ નથી વધી શકતો ને, હજી ગામ તો તારું ઘર તો દૂર છે. તો ઘર દૂર છે, તને વિસામો જોઈએ છે, તો વિસામો તું છાયામાં લે સારો, તડકામાં લે ન સારો. તો એટલા પૂરતું પુણ્ય એ વ્યવહાર છે. પણ એ રસ્તાના છાયાને કોઈ પોતાનું ઘર સમજી લે તો મિથ્યાત્વ. રસ્તાનો છાંયો છે, એની પોતાની વેલ્યુ છે. એ છાયામાં એ રહેશે તો એની એનર્જી પાછી રિચાર્જ થશે અને પાછો એ ચાલી શકશે આગળ ઉપર. તો એ મુનિ જે છે એ 7મા ગુણસ્થાનથી 6ઠ્ઠા ગુણસ્થાન પર આવે, શુભ ભાવમાં આવે અને એને ઉપદેશનો, શાસ્ત્ર રચનાનો કેવો ભાવ આવે તો એ શુભ ભાવમાં રહે. કેમ રહે? કે એ શુભ ભાવમાંથી પાછી એના ઓલી એકઠી કરે છે અને પાછા શુક્લ ધ્યાનમાં જશે 7મા ગુણસ્થાનમાં. એ શુભમાં આવ્યા છે શુદ્ધમાં જવા માટે, અને એને શુદ્ધનું લક્ષ્ય છે એટલે એ શુભ જે છે એ એનો વ્યવહાર કહેવાય. પણ જેને શુદ્ધનું લક્ષ્ય ન હોય અને એ શુભ કરે તો એ મિથ્યાત્વ. બોલો, એક ही मैसेज हुआ अभी. नॉर्मली तो एक मैसेज 10 मिनटમાં પૂરા થઈ જતા. અચ્છા, લાઈનથી જ લેતો જાઉં ને બધા. બરાબર. દ્રવ્યમાં પર્યાય નથી, એ દ્રવ્યનો નિશ્ચય છે. એક દ્રવ્યનો નિશ્ચય હોય અને એક પર્યાયનો નિશ્ચય હોય. તો દ્રવ્યનો નિશ્ચય શું છે? કે દ્રવ્યની અંદર પર્યાય નથી. દ્રવ્ય જે ધ્રુવ દ્રવ્ય છે એની અંદર કોઈ પણ પ્રકારનું પરિણમન નથી, એટલે કે દ્રવ્યમાં પર્યાય નથી. એ દ્રવ્યનો નિશ્ચય છે. અને તો પર્યાયનો નિશ્ચય શું છે? તો કે પર્યાયનો નિશ્ચય એ છે કે પર્યાયમાં દ્રવ્ય સિવાય બીજું કાંઈ પણ જણાતું નથી. પર્યાયમાં પર્યાય જે ઉત્પન્ન થઈ, ક્યાંથી ઉત્પન્ન થઈ? દ્રવ્યમાંથી. તો એનું કામ શું છે, કર્તવ્ય શું છે? એ દ્રવ્યને જાણવું. એ જેમાંથી ઉત્પન્ન થઈ છે એ આત્માને જાણવો. તો એ પર્યાયનો નિશ્ચય છે કે જેમાંથી ઉત્પન્ન થઈ છે એને એ જાણતી જ ઉત્પન્ન થાય છે. પર્યાય જે ઉત્પન્ન થાય છે એ દ્રવ્યને જાણતી જ ઉત્પન્ન થાય છે. પણ એનું લક્ષ પરમાં, રાગમાં, બહારની ક્ષણિક બધી ચીજોમાં એના રસ રૂચિ, એના બધા બહાર હોવાને કારણે એ જે દ્રવ્યનો પ્રતિભાસ થાય છે પર્યાયમાં એ નથી જણાતો, પણ જે પર વસ્તુનો પ્રતિભાસ થાય છે એને જણાય છે. કેમ કે એનું લક્ષ, એનો રાગ ત્યાં છે.
જેમ છોકરો હાથમાં બુક લઈને ભણતો હોય પણ એને મેચ ચાલતી હોય ટીવીમાં જ એની દ્રષ્ટિ હોય તો એને ભણવાનું ક્યાં એને થશે? એનો તો દ્રષ્ટિ જ ત્યાં છે. એમ એના રસ રુચિ એક સમયની પર્યાયમાં, રાગમાં, વિકારમાં, બહારના સંયોગમાં, એનું લક્ષ બધું જ બહાર છે. એનું લક્ષ સ્વભાવ ઉપર આવતું જ નથી કે આ સ્વભાવ જે છે એમાં અનંત સામર્થ્ય છે. જે સંયોગ ઉત્પન્ન કરવા માગું મારા રાગમાં એ ઉત્પન્ન થઈ જાય એવો સ્વભાવ છે. મારો સ્વભાવ એવો છે કે જે સંયોગ મારા રાગમાં હું ઈચ્છું, આ ચક્રવર્તીને આટલા બધા ક્યાંથી આવ્યા? તો કે એ રાગમાં જે પડેલી હતી બધી ઈચ્છાઓ અને અહીંયા સ્વભાવ સાથે અનુસંધાન કર્યું તો પુણ્યનો વિસ્ફોટ થયો. એ પુણ્યનો જે વિસ્ફોટ થયો એમાં એને બહારનું બધું મળી ગયું. પણ એને એકત્વ પહેલેથી જ એમાં નહોતું એટલે એને એ પુણ્ય જ્યારે પુણ્ય કર્યું ત્યારે પણ એમાં એકત્વ નહોતું એટલે એ પુણ્યનું ફળ આવ્યું ત્યારે એમાં પણ એકત્વ નથી કે આ મારું નથી. આનો અંત આવવાનો, જે અંત આવે એ વસ્તુ મારી નહીં. સુખ એવું હોવું જોઈએ જેનો અંત ન આવે. અંત આવી ગયો તો એ સુખ એ દુઃખ જ છે ને. આપણે હું કેવું ઘણી વાર કહું કે આ યુરોપની ટૂર પર જઈએ ત્યારે એક 10 દિવસની ટૂર હોય, પછી એક 13 દિવસવાળી હોય, પછી ગ્રાન્ડ યુરોપ ટૂર 17 દિવસની હોય, પછી એનાથી આગળની તો મેં જ જોઈ 17 દિવસની હોય છે ગ્રાન્ડ યુરોપ ટૂર. તો આપણે પૈસાની કંઈ ટેન્શન હોય નહીં એટલે કે ભાઈ ગ્રાન્ડ યુરોપ જ કરાય, આપણે બીજી કોઈ ન કરાય. પણ એ ગ્રાન્ડ યુરોપ 17 દિવસે પૂરા થઈ જાય છે. આવતી વખતે પછી એટલા જ હતાશ અને નિરાશ થઈને આવવું પડે છે કે હવે પૂરા થઈ ગયા 17. જ્યારે જતા હોય ત્યારે ફ્લાઇટમાં તો લાગે આ 17 દિવસ તો અંતહીન છે, પૂરા જ નથી થવાના. હા, તો 17 દિવસ પૂરા થાય છે ત્યાં 17 સાગરો પણ પૂરા થઈ જાય. સુખના 17 સાગરો પણ પૂરા થઈ જાય છે. પાછો હરીફરીને ત્યાં જ એને નવેસરથી પાછું કરવું પડે છે. અને મિથ્યાત્વ ઊભું છે એટલે એ પ્રમાણેની ગતિ થઈ જાય છે. તો એને એક મિથ્યાત્વ છે એ કેન્સરની ગાંઠ છે અને ઓલી ચારિત્રનો દોષ છે ને એ સાદી ગાંઠ છે. તો ડૉક્ટર કઈ ગાંઠનું ઓપરેશન પહેલાં કરે? તો અહીંયા તો એ ઓલી સાદી ગાંઠ ઉપર જ મંડ્યો છે. સાદી ગાંઠને પોતાની મેળે એવી ગંભીર બનાવી નાખે. એ આમાં લખ્યું હતું ને નાના નાના દોષને બહુ મોટા કરી નાખે. એ સાદી ગાંઠને એટલા મોટા કરી નાખે કે અરે નાના આ તો કરવું જ પડે ને, ધર્મના તો મતલબ શું તમારું? આ નથી છૂટ્યું, ઓલું નથી છૂટ્યું, તમે હજી આટલું કરો છો તેટલું કરો છો, પણ મિથ્યાત્વ નથી છૂટ્યું એની વાત તો કરો. તો એ લોકોને તો 25 પ્રકાર નહીં. પહેલાં મિથ્યાત્વ એટલે હા રોંગ બિલીફ. એટલે આ શરીર જે છે તો એ હું શરીર છું, તું હકીકતમાં તો આપણે આત્મા છીએ. અને કેટલા ભાવ કર્યા, તે આ જન્મ લીધો, પહેલાં બી કેટલા ભાવ લીધા હશે, તો મેઇન તો આત્મા છે ને. તો હું આત્મા છું એમ હોવું જોઈએ આપણને અંદર. એની બદલીમાં શરીર જે છે એ હું છું, મારું છે. હા, આ ટી શર્ટ મારું છે, આ કપડાં મારા છે, આ પપ્પા મારા છે, આ મમ્મી મારા છે. પણ આવા કેટલા પપ્પા મમ્મી થઈ ગયા આનંદ ભાવમાં. તો જ્યાં સુધી એ જે રોંગ બિલીફ છે, રોંગ માન્યતા છે, એ જે છે એ મિથ્યાત્વ. રોંગ અન્ડરસ્ટેન્ડિંગ, રોંગ બિલીફ ઇઝ ઇક્વલ ટુ મિથ્યાત્વ. કુટુંબ પ્રેમને કીધું કે ઓલા કૃપાળુદેવે કે ઓલી કાજળની કોટડી છે અને મોંને રહેવાનો મોટો પહાડ છે કુટુંબ. તો કુટુંબે હમણાં લખ્યું હતું ને કુટુંબ પ્રેમને આટલો બધો કેમ નેગેટિવ કીધો? આપણને તો એમ થાય કુટુંબ પ્રેમથી બધા સંપીને રહે છે, એને આ જ્ઞાનીઓ આટલા નેગેટિવ કેમ ગણે છે? તો કે અનંત કાળનો સમય, એમાં તારું 70 વર્ષનું આયુષ્ય અને એમાં તારા સંયોગમાં તારા એ જે લખ્યું હતું મેં કે જેના નિમિત્તે મારું શરીર ઉત્પન્ન થયું અને મારું શરીર જેના ઉત્પન્ન થવામાં નિમિત્ત થયું એ મારું કુટુંબ. આટલી આવી વ્યાખ્યા કુટુંબની. તો આમાં શુભ ક્યાં આવ્યું? તે કોને મારા ગણ્યા? એટલે અંતે તારું મારાપણું ક્યાં આવ્યું? શરીરમાં આવ્યું ને. મારું શરીર જેના નિમિત્તે ઉત્પન્ન થયું છે એને હું મારા ગણું છું. કેમ? તો મારું શરીરમાં મારું એકત્વ છે ને. કે મારું શરીર મને જન્મ આપ્યો. તો એકત્વ તારો જન્મ ક્યાં થયો? આત્માનો જન્મ ક્યાં થયો? આ શરીરનો જન્મ થયો ને. તો મારું એકત્વ ક્યાં આવ્યું? શરીરમાં. કે મારું શરીર આમના કારણે ઉત્પન્ન થયું. અને હવે આ મારો છોકરો, તો મારું શરીર નિમિત્ત બન્યું એના ઉત્પન્ન થવામાં, એના જન્મ માટે, એટલે એ મારો. તો જ્ઞાની કે વાત તો તું શરીર પર જ આવી ગઈ ને. તારા વાત તો તે અહમપણું ક્યાં કર્યું છે? એટલે હરીફરીને શરીરમાં. તો શરીરમાં અહમપણું કર્યું છે એ તો બધા આટલા નિગોદમાં એક શ્વાસ લઈને છોડી એમાં 18 ભાવ કરે છે.
એ શરીરના એકત્વને કારણે. અને આ મારો દીકરો ને આ મારી દીકરી, આ ભાવ કંઈ નવો નથી આવ્યો. અહીંયાથી મરી અને અહીં ઓલા બિલાડીમાં જાય અને એને બિલાડીને ઓલા બચ્ચા આવે ને, એ અહીંયા જે મારું બાળક, એ જે ભાવ છે ને એ જ ત્યાં ટ્રાન્સફર થાય છે. કેમ કે ત્યાં એને દેખાણું કે આ મારા શરીરના નિમિત્તે આ ઉત્પન્ન થયું. આ ડોગીને પપ્પી આવ્યું તો આ પપ્પી ઉત્પન્ન થયું એમ ડોગીને ખબર પડે કે આ મારા નિમિત્તે થયું છે, તો એનું મારાપણું ત્યાં ટ્રાન્સફર થઈ જાય. અહીંયા મનુષ્ય ભાવમાં એ સંતાનનો ભાવ હતો, આ મારું સંતાન, એ જ ભાવ, સેમ ટુ સેમ ભાવ એ ત્યાં ટ્રાન્સફર થઈ જાય. થોડો એક્ઝામ્પલ આપો. બાજુવાળો છોકરો હોય, કોઈ અવધિક નથી. એ કીધું કે કોઈ બીજાના અવધિ જ્ઞાનથી, પોતાના જાતિ સમરણ જ્ઞાનથી ખબર પડે કે આ બાજુવાળાનો છોકરો છે ને એ મારો જ 2 ભાવ પહેલાંનો પુત્ર છે, તો એના માટે ભાવ આવશે. તમારા જ જાતિ સમરણ જ્ઞાનમાં ખ્યાલ આવી જાય તમને કે આ મારો 2 ભાવ પહેલાંનો પુત્ર છે, તો આ જન્મનો જે પુત્ર છે એના માટે જે ભાવ છે એ આવશે નહીં આવે. કેમ કે આ તમારું એક એ જન્મમાં જે શરીર હતું એમાં તમારું એકત્વ હતું, એ તો પૂરું થઈ ગયું. અત્યારે તો તમારું નવું એકત્વ તમારા અત્યારના શરીરમાં છે ને અત્યારના શરીરથી કોણ ઉત્પન્ન થયું છે, તો કે એમાં આવશે એકત્વ. વાં નહીં આવે. ખબર પડશે પછી પણ એના પ્રત્યે એવો ભાવ નહીં આવી શકે કે આ મારો છોકરો છે. હા, એટલે દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય બે ચીજ સમજવાની છે કે દ્રવ્યમાં પર્યાય નથી, એ દ્રવ્યનો નિશ્ચય છે. દ્રવ્યનો નિશ્ચય એટલે કે દ્રવ્યમાં પર્યાય છે જ નહીં. આ બે વાત એને બેસવી જોઈએ કે દ્રવ્યમાં પર્યાય નથી અને દ્રવ્યની જ પર્યાય છે. આ બે વાતને જે આમ જોઈ શકે, કોઈ એમાં વિરોધાભાસ જેને ન લાગે એ જ્ઞાની થઈ જાય. આ એક જ વાક્યમાં જ્ઞાની થવાની ચાવી છે. આ વાક્યનું જો એને ભાવભાષણ થઈ જાય કે દ્રવ્યમાં પર્યાય નથી અને દ્રવ્યની જ પર્યાય છે, આ બે વાક્યનો જે વિરોધાભાસ છે એ વિરોધાભાસ એને ન લાગે અને એને કરેક્ટ ભાવભાષણ થાય કે જ્યારે નથી કીધું ત્યારે શું કીધું અને છે કીધું ત્યારે શું કીધું, એનો શું મિનિંગ છે, એ એને જો ભાવભાષણ થાય તો એને સમ્યક દર્શન થઈ જશે ને એને જ્ઞાની બનવામાં વાર નહીં લાગે. દ્રવ્યમાં પર્યાય નથી એટલે એણે ધ્રુવને પકડ્યું કે ધ્રુવ જે દ્રવ્ય છે એમાં પર્યાય નથી અને દ્રવ્યની જ પર્યાય છે, એટલે કે એ ધ્રુવ દ્રવ્યની સાથે સાથે જ પર્યાય જવાની છે. એ જોડકું છે, એ અલગ નથી થવાનું. અત્યારે જે પર્યાયમાં તે કંઈક કર્મો કર્યા છે, એનું ફળ આવશે તો એ અહીંયા તારી સાથે, ત્યારે ધ્રુવ દ્રવ્ય પણ એ જ હશે અને એ તારે જ ભોગવવું પડશે તારી પર્યાયમાં નવેસરથી. એ અર્થમાં પર્યાય તારી જ છે. તે પર્યાયમાં જે દોષ કર્યા, કર્મ ક્યાં બને છે? ધ્રુવ દ્રવ્યમાં કર્મ બને જ નહીં. પર્યાય કર્મ જે છે એ પર્યાયમાં બને છે, તો એનું ફળ પણ પર્યાયમાં આવે છે અને એ ફળ જ્યારે ભોગવાતું હશે ત્યારે ધ્રુવ દ્રવ્ય તો એ જ હશે. એટલે કે ધ્રુવ દ્રવ્યની જ પર્યાય છે. ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી પણ ધ્રુવ દ્રવ્યની જ પર્યાય છે. એટલે આ સકલ નિરાવણ બોલો છો ને તમે, તો શું કરો છો? સકલ નિરાવણ અમે તે જ હું છું. એટલે હું ક્યાં સ્થાપના કરી? હું અહીંયા સ્થાપના કરી, અંદર ધ્રુવ દ્રવ્યમાં, શરીરમાં નહીં, મનમાં નહીં. એ હુંની સ્થાપના કરી ત્યાંથી ધર્મ ચાલુ થાય. એ અત્યારે અજ્ઞાન દશામાં તમે બોલતા હો સકલ નિરાવરણ, પણ એનો મિનિંગ એ છે કે એ સંસ્કાર પડે તો આગળ ઉપર એકચ્યુઅલી થાય. હા, અને પર્યાયનો નિશ્ચય શું? તો કે પર્યાયમાં મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ બધું અનંત પર છે, અનંત લોક છે, એ બધું જણાય છે, એની ભ્રમણા છે ને, એટલે એ પર્યાયનો નિશ્ચય ચૂકી જાય. દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય બે એક સાથે એના હાથમાં આવે ત્યારે સમ્યક દર્શન થાય. દ્રવ્યનો નિશ્ચય એટલે દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયનો નિશ્ચય એટલે પર્યાય દ્રવ્ય સિવાય બીજા કોઈને પણ જાણતી નથી. એટલે કે જે પર પ્રકાશન, જે આત્મા સ્વપર પ્રકાશક છે એમાંથી પર પ્રકાશન ટોટલ ઉડી જાય પહેલાં કે મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. આમ નથી જણાતું. મને સૌથી પહેલાં તો એનો પ્રતિભાસ થાય છે મારા જ્ઞાનની પર્યાયમાં. એ મારી જ્ઞાનની પર્યાય જણાય છે. મને પર નથી જણાતું, પણ પરનો પ્રતિભાસ મારા જ્ઞાનમાં થાય છે. એ જ્ઞાનની પર્યાય જણાય છે મને. તો મારા જ્ઞાનની પર્યાય મને જણાય છે એમ આવે તો ત્યાંથી પછી નાયક જણાય છે એ બહુ દૂર નથી. પર જણાતું નથી પહેલાં ઉડવું જોઈએ કે મને પર જણાતું નથી, મને આ જણાય, આ જણાય, આ જણાય.
એ ક્ષયોપશમી જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે જેમાં જણાય છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન છે એ મારું નથી. એ જણાય છે પણ એ ક્ષયોપશમ જ્ઞાનથી જણાય છે, તો એ ક્ષયોપશમ જ્ઞાન મારું નથી. એટલે કે બધા પરજ્ઞેયને ઉડાવી દીધા પર્યાયમાંથી. એક જે સ્વજ્ઞેય છે, સ્વદ્રવ્ય છે, એ જ મને જણાય છે. મારો આત્મા જ મને જણાય. મને પરને જાણવાની સત્તા જ નથી, શક્તિ જ નથી મને. જો એમ ઊભું રાખે કે મને પર જણાય છે, તો એનો ઉપયોગ પાછો જ ન ફરે. મને આ જણાય છે, આ જણાય છે, મને તો પછી એનો રસ રુચિ બહાર જ જશે. બધા આજુવાળા બાજુવાળા બધાને જાણું ને, જાણવામાં શું વાંધો છે? બાજુવાળાના ઘરમાં ઝઘડો થાય તો આપણે જાણવામાં શું વાંધો છે? હું તો આત્મા તો સ્વ પર પ્રકાશક છે. હા, તો કે ભાઈ આત્મા સ્વ પર પ્રકાશક છે એ વ્યવહારનું કથન છે. પહેલાં તો એને આ શાસ્ત્રમાં આવતા વ્યવહારના કથનના મિનિંગ સમજાવવા જોઈએ કે આ એક પર્ટિક્યુલર અપેક્ષાથી આ વ્યવહારનું કથન કરવામાં આવ્યું છે. કેમ કે જો એમ કહેવામાં આવે કે આત્મા સ્વ પર પ્રકાશક છે જ નહીં, તો પછી ઓલા બધા અન્ય મતવાળા ચડી જશે કે તો પછી તમે ભગવાનને સર્વજ્ઞ કેમ કહો છો? તો એને 3 લોક 3 કાળ દેખાતા જ નથી. એનો મતલબ એમ થઈ ગયો તમે કહો ભગવાન પર નથી જાણતા, ભગવાન એનો આત્મા જ જાણે. ચાલો એમ કહીએ આપણે કે ભગવાન એનો આત્મા જ જાણે. તો ઓલા અન્ય મતવાળા કહેશે તો પછી તમે ભગવાનને સર્વજ્ઞ કેમ કહો છો? કેવળ જ્ઞાની કેમ કહો છો? હા, તો એ વાતને બેસાડવા માટે કે ના એમ નથી કે ભગવાન આત્મા જાણે છે એટલે બહારની કાંઈ ખબર જ નથી ભગવાનને, એ વાત બતાવવી છે. એટલે કીધું કે આત્મા સ્વ પર પ્રકાશક છે. પણ સ્વ પર પ્રકાશક છે એટલે ભગવાન બહાર જુએ છે અને ઉપયોગ ત્યાં મૂકે છે અને જાણે છે એમ નથી. ઉપયોગ આત્મામાં મૂકે છે અને લોકાલોક જણાય છે. એટલે દિગંબરમાં નાસાગ્રમ મૂર્તિ મૂકી. કેમ નાસાગ્રમ મૂર્તિ મૂકી? ઓલા નોર્મલ ઓલામાં મૂર્તિ આમ જોઈ, ભગવાન સંસાર સામે જોતા હોય ને એવી રીતે. અને આ જે મૂર્તિ હોય દિગંબરની નાસાગ્ર દ્રષ્ટિ હોય, નાસાગ્ર આ ટીપ ઉપર એની દ્રષ્ટિ હોય. કેમ? તો કે એમ બતાવવું છે કે ભગવાન ટોટલી બહાર પણ નથી અને ટોટલ અંદર પણ નથી. બહારનું જાણે છે અને છે દ્રષ્ટિ અંદર તરફ. એ બંને ચિત્તનું કોમ્બિનેશન છે એ ક્યાં છે? તો કે ટોટલ અંતર્મુખ છે તો આંખ બંધ કરીને અંતર્મુખ થઈ જાય. તો કે એમ પણ નથી, બહારનું જણાય છે અને ટોટલ બહારની સામે જોતા નથી, એ પણ બતાવવું છે. તો એ બંનેનો રસ્તો, વચ્ચેનો રસ્તો શું છે? તો કે ભગવાનની આંખ ઝૂકેલી છે, અહીંયા નાસાગ્ર દ્રષ્ટિ છે. જે ઉપદેશ બોધ ગ્રહણ કરતો નથી અને સિદ્ધાંત બોધમાં ઊંડો ઉતરે છે એ નિશ્ચયાભાસ તરફ જઈ રહ્યો છે. ઉપદેશ 2 પ્રકારના હોય. એક વાણી પ્રવચન 2 પ્રકારના, એક ઉપદેશ બોધ હોય અને એક સિદ્ધાંત બોધ હોય. સિદ્ધાંત બોધમાં આત્માનું જે મૂળ સ્વરૂપ છે, દ્રવ્યગુણ પર્યાય છે, ધ્રુવદ્રવ્ય છે, પરંપરિણામિક ભાવ છે, એની વાત હોય. અને એમાં એનું અહમપણું બતાવવામાં આવે કે તારે અહીંયા અહમપણું કરવાનું છે. અને ઉપદેશ બોધમાં આવે કે અશુભને નહીં કર ને શુભને કર. અશુભ તરફ નહીં જા, શુભમાં રહે. તને દુઃખ આવશે અશુભમાં જઈશ તો, એના કરતાં સારી ગતિમાં જઈશ તો કંઈ આત્માનો પ્રયાસ પુરુષાર્થ કરી શકીશ. સારા આ તમે આટલું એ આત્માનું ક્યારે કરી શકો છો? પુણ્યથી આટલું મળેલું છે, સુખ શાંતિ છે, ત્યારે કરી શકો છો ને. તો કહે છે કે તું શુભમાં રહીશ તો તને બહારના સંયોગ સારા મળશે અને આત્માનો રસ્તે પુરુષાર્થ બી થઈ શકશે. એટલે શુભમાં રહેજે. એ ઉપદેશ બોધ અશુભને ટાળવાનું બતાવે અને શુભ કરવાનું બતાવે. અને સિદ્ધાંત બોધ કહેશે કે શુભ અને અશુભ બંને તારા નથી. હા, તો જે ઉપદેશ બોધ ગ્રહણ કરતો નથી અને સિદ્ધાંત બોધમાં ઊંડો ઉતરે, સિદ્ધાંત બોધમાં ઊંડો ઉતરે કે શુભ બી મારું નથી, અશુભ બી મારું નથી, મારું તો ઓલું ધ્રુવ દ્રવ્ય છે. હા, અને એને હું સમજી લઉં અને ગમે એમ કરીને એનો અનુભવ કરી લઉં. જેમાં ટીવી છે તો એની સર્કિટ ખોલીને સમજી લઉં અને પછી મારું એક નવું ટીવી બનાવી લઉં. એમ એ આત્માને ટેકનિકલી સમજવા માગે છે કે અંદર શું છે, દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, એવી રીતે સમજી. તો કે એવી રીતે આત્મા હાથમાં નહીં આવે. એ ભાવથી ભરેલી વસ્તુ છે, ચૈતન્યતાવાળી વસ્તુ છે. એને તારે એનું તને ભાવભાષણ થશે ભાવપૂર્વક. તો આ કોઈ મશીન નથી આત્મા કે તું એને મશીનની જેમ એનું ડ્રોઈંગ સમજીને પછી અંદર મશીન એવું બનાવી લઈશ, તારું કે એનો અનુભવ કરી લઈશ. તો જે ઉપદેશ બોધ ગ્રહણ કરતો નથી અને સિદ્ધાંત બોધમાં ઊંડો ઉતરે કે આપણે તો અકર્તા છીએ ને, શુભ અને અશુભ બે મારું નથી ને,
ઉપદેશ બોધ ગ્રહણ કરતો નથી કે મારે અત્યારે ભૂમિકામાં અશુભ ટાળવાનું છે ને શુભ કરવાનું છે. એ ઉપદેશ બોધ છે. ઉપદેશ બોધ એમ કહે છે અશુભ ટાળજે, શુભ કરજે. અને સિદ્ધાંત બોધ એમ કહે છે કે તું અકર્તા છે, કોઈ ક્રિયા તારી નથી, કોઈ અશુભ કે શુભ કોઈ ક્રિયા તારી નથી. તો નિશ્ચય અને વ્યવહારનું બંનેનું સંતુલન ન જાળવે. ઉપદેશ બોધ વ્યવહાર સમજાવે છે, સિદ્ધાંત બોધ નિશ્ચય સમજાવે છે. અને આ નિશ્ચય અને વ્યવહારનું સંતુલન કરીને આગળ જાય એ જ મોક્ષના માર્ગમાં આગળ વધી શકે. કોઈ પણ એક ચીજ તરફ ઝૂકી જાય, નિશ્ચય તરફ કે વ્યવહાર તરફ, તો એની ગાડી અટકી જાય. અને આ મોક્ષના માર્ગમાં ગાડી અટકે એટલે ત્યાં ને ત્યાં ન રહી શકે. હા, એ નીચે જ જવું પડે. કાં ગાડી આગળ જાય, ઢાળ ઉપર ગાડી હોય તો ગાડી કાં આગળ ચડી જાય ને કાં પછી ઢાળ નીચે આવતી જાય. એમાં વચ્ચે ઊભી ન રહી શકે. પર્યાયમાં સાવધાની લાવવાના 3 સ્ટેપ્સ. એની પર્યાયમાં જાગૃતિ નથી, બેહોશી નથી. પર્યાયમાં શું કરી નાખે છે એનું એને જ ખબર નથી. આજે કંઈ બોલી નાખે પછી રાતે થાય આ નહોતું બોલવું જોઈતું. આજે કંઈ કરી નાખે પછી વિચારે આ નહોતું કરવું જોઈતું. અરે પણ નહોતું કરવું તો કર્યું કેમ? તો કે નહોતું કરવું જોઈતું. તને 2 કલાક પછી તને થાય છે કે આ નહોતું કરવું જોઈતું. તો આ કેવી ભાવદશા, તારી અંદરની મેચ્યોરિટી કે તારું એનાલિસિસ કેવું કે તને એણે કરવાનો ઓર્ડર આપી દીધો ત્યારે બધું જ સ્ક્રીનિંગ ન થયું અંદર કે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું? તો કે ના, એ સમયે તો કરી નાખ્યું. પછી 2 કલાક પછી સ્ક્રીનિંગ થયું કે આ નહોતું કરવા જેવું. તો કે એ કહેવાય પર્યાયની મૂળતા, પર્યાયની બેહોશી. તો કે પર્યાયની બેહોશી છે એને ટાળવાના, એમાં સાવધાની લાવવાની કેવી રીતે? તો કે સાવધાની નથી રહેતી એનું ભાન કરવું પહેલાં તો. પહેલાં મારે સાવધાની નથી રહેતી તો પહેલાં મારે ભાન થવું જોઈએ ને. મને બીમારી છે એ તો મારે પહેલાં ભાન થવું જોઈએ કે આ દાંત મને દુખે છે. હું ખાઉં છું ત્યારે જીભ નથી દુખતી, મારો દાંત દુખે છે. એ તો મને ખબર પડવી જોઈએ ને કે હું ખાઉં છું ત્યાં મારો જે મને ચસકા આવે છે એ આ દાંતમાંથી આવે છે. તો એ ભાન કર્યું કહેવાય. પછી સાવધાની નથી રહેતી એનો સ્વીકાર કરવો પડે. ડૉક્ટર આગળ જઈને સ્વીકાર કરવો પડે કે આ ડૉક્ટર જરાક મને આ દાંત આ બધું સડી ગયું લાગે છે, દુખે છે આ દાંત. એમ ડૉક્ટરને કહેવું પડે કે આ પર્યાયમાં સાવધાની નથી રહેતી, તો એ સ્વીકાર કરવો પડે. અને પછી સાવધાની રાખવી છે એવો દ્રઢ નિર્ધાર કરવો પડે. મારે જાગૃત રહેવું છે, સાવધાનીમાં રહેવું છે કે કર્મ ન બની જાય. સાવધાની શેની? કે નવું કર્મ નથી બનતું ને. કર્મ શેનાથી બનશે? મન, વચન ને કાયાથી. હું જે બી વાક્ય બોલું, જે બી શબ્દ બોલું, આવેશમાં આવીને બોલું છું કે મારે બધા જ્ઞાનના ફિલ્ટર લાગેલા છે ને બોલું છું? આવેશમાં આવીને બોલી દીધું અને કર્મ બંધાઈ ગયું. તો એ કહેવાય સાવધાનીનો અર્થ એ કે નવા કર્મનું બંધન ન થાય અથવા ઓછું થાય. એનું નામ સાવધાની. નહીંતર જ્ઞાનની સાવધાનીનો મતલબ શું? જ્ઞાન કીધું ને વોચમેન છે, જ્ઞાન વોચમેન છે. એ કર્મને આત્મામાં અંદર આવતા રોકે છે કે આ નહીં બોલ, અહીંયા નહીં બોલ, અહીંયા નહીં બોલ, અહીંયા નહીં બોલ, એમ રોકે છે. આ નહીં કર, આ નહીં કર, આ નહીં કર, એમ એનું જ્ઞાન બતાવે છે એને. આપણે તો ફટાક દઈને કોઈને બોલી દઈએ, પછી 4 કલાક રહીને થાય કરે આ નહોતું બોલવું, આ નહોતું બોલવું જોતું. ગુજરાતીમાં ઓલી કહેવત શું છે? એનું ડાપણ શું કામનું? હા, આ કૃપાળુનું કોઈ લીલોતરી મોડતું હોય તો અમારાથી તો જોઈ શકાય નહીં, તેમ આત્મા ઉજ્જવળતા પામે તો ઘણી જ અનુકંપા બુદ્ધિ વર્તે છે. આત્મા ઉજ્જવળતા પામે એટલે એની દશા ભાવ ઉપર થતી જાય. જેમ જેમ એ આત્મા ઉર્ધ્વ થતો જાય, ઉર્ધ્વ થતો જાય એટલે કઈ તરફ જાય? તો કે પહેલાં દેવલોક તરફ જાય ને પછી ઉર્ધ્વમાં મોક્ષમાં જાય. હજી જે દેવગતિને લાયક નથી હોય એ મોક્ષે ક્યાંથી જશે? જે દેવગતિને લાયક નથી થયો, એમ કે ઓલા એક શાસ્ત્ર છે એમાં કે જે મોક્ષે જવાને લાયક થઈ ગયો છે, દેવગતિ તો એના ડાબા હાથનો ખેલ છે. દેવગતિ જેટલું પુણ્ય બનાવી લેવું એ તો ડાબા હાથનો ખેલ છે એને. રસ્તે ચાલતા માણસને સાચી વાત સમજાવી દેશે આ મોક્ષનો માર્ગ. એ તો બસમાં કોઈ બાજુમાં બેઠું હશે એને મોક્ષનો માર્ગ સમજાવી દેશે અને એની દેવગતિ થઈ જશે.
તો મૂળ પુણ્યનું ક્યાંથી પુણ્ય? જો એક વ્યક્તિ જે સ્થૂળ વ્યક્તિ છે એ ક્રિયા દ્વારા પુણ્ય બનાવે, અને જે ઉત્કૃષ્ટ પુણ્ય બને છે એ જ્ઞાનથી બને છે. જે રોટલી આપે દાનમાં એને રોટલી મળે, રોટી કપડાં મકાન હોય ને, કપડાં આપે તો કપડાં મળે, મકાન આપે તો મકાન મળે, પણ એમ કહે છે કે જ્ઞાન આપે એને બધું મળે. હા, જ્ઞાન આપે એને બધું મળે. એના માટે ભાવ બધો કુદરત એડજસ્ટ કરે. એણે એના રોટી કપડાં મકાનની ચિંતા કરવાની જરૂર નથી. ઓલો ઇન્દ્ર જે છે 33 લાખ વિમાનનો ધણી, સૌધર્મ ઇન્દ્ર, સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર, 33 લાખ વિમાનનો ધણી, અને એના ઉપર જેટલા જે બધા છે એ બધા પર એનું શાસન ચાલે, એની સત્તા ચાલે. અને એક અવતારી છે, એક ભાવમાં મોક્ષે જનારો છે, અને આટલી રિદ્ધિ સીધી જાહો જલાલી આ ક્યાંથી આવી? તો કે આત્માના જ્ઞાનનો વૈભવ. કેટલાય જણાને રોંગ રસ્તે જતા હતા એને રાઈટ દિશામાં વાળી દીધા, અને એનું પુણ્ય જે જનરેટ થયું એ કોઈ દાન પુણ્યને તમે કહો કે આખા અનાથ આશ્રમને જમાડી દીધા, આખા દેશના અનાથ આશ્રમને જમાડી દીધા, તો એ પુણ્ય ન બને કે જે એક સાચા રસ્તે સાચા મોક્ષના માર્ગમાં કોઈ વાળી દે એને જે પુણ્ય બની જાય એવું પુણ્ય ઓલામાં ન બને. કૃપાળુદેવ તો એમ કીધું કે એક વ્યક્તિને એની ખોટું જે સમજણ છે એ કાઢી આપે અને મોક્ષના માર્ગમાં વાળી દે સાચા રસ્તે, તો એને તીર્થંકર નામ કર્મ બની જાય. એક જીવની ખાલી શ્રદ્ધા સાફ કરી આપે કે આ રસ્તો ખોટો છે, આ રસ્તો સાચો છે. તો પુણ્ય માટે પણ જ્ઞાન જરૂરી છે. કૃપાળુદેવ તો એમ કીધું કે આ જગતનું જેટલું ઉત્કૃષ્ટ પુણ્ય બની રહ્યું છે એ પણ જ્ઞાનીઓની કૃપા છે કે એ જે બતાવ્યું છે એમાંથી જ પુણ્ય બની રહ્યું છે. પુણ્યનો રસ્તો પણ જ્ઞાનીએ બતાવ્યો છે, મોક્ષનો રસ્તો તો બતાવ્યો જ છે, પણ ઉત્કૃષ્ટ પુણ્ય કેમ બને એ જે રસ્તો છે એ પણ જ્ઞાનીઓએ બતાવ્યો છે. તો એ કેવા હોય? આવા જો આ લીલોતરી મોડતું હોય તો અમારાથી જોઈ શકાય નહીં. આપણે તો કહે કે આપણે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ ને. લીલોતરીમાં જીવ મરે એ તો એના ક્રમબદ્ધ પ્રમાણે, એના આયુષ્ય પ્રમાણે જે મરવાના છે મરે. આપણે શું? હા, તો આ કૃપાળુદેવને ખબર નહોતી, બોલો, કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો એ આ કોઈ શાક સમારતું હોય તો એ રડવા લાગે. તો કહે છે કે જેટલો આત્મા જેમ જેમ ઉર્ધ્વ દશા પામે એમ એની હૃદયની દશા, ભાવની દશા કોમળ 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 થતી જાય. કોઈનું દુઃખ જોઈ ન શકે. ખબર છે કે એ દુઃખ એના દુઃખનો અંત હું ન લાવી શકું, એમ ખબર છે, સિદ્ધાંતમાં ખબર છે કે એના દુઃખનો અંત હું ન લાવી શકું, એનું દુઃખ એના કારણે છે એ ખબર છે, પણ છતાં એ અંદર ભાવ, શુભ ભાવ એવો ઉત્પન્ન થઈ જાય કરે. કેમ આને દુઃખ છે, આના દુઃખને કેમ ટાળવું, એને કેમ સુખના એને કેમ સુખ આપવું, એવો ભાવ થઈ જાય. એ ભાવ થઈ જાય એટલે તો દેવગતિ આવે છે. મોક્ષે જનારાઓ બધાને દેવગતિ કેમ આવે છે? ગુરુદેવ અત્યારે દેવગતિમાં, કુંદકુંદાચાર્ય દેવ અત્યારે દેવગતિમાં, બેન શ્રીબેન અત્યારે દેવગતિમાં, સોગાનીજી અત્યારે દેવગતિમાં. કેમ ભાઈ? આ બધા પુણ્યનો નિષેધ કરનારા છે, દેવગતિનો નિષેધ કરનારા છે, કે તારું ટાર્ગેટ મોક્ષ છે ને દેવગતિ હે છે એમ કહેનારા છે. અને બધાને દેવગતિ આવી છે. કેમ કે આ બતાવ્યું ને પુણ્ય હે છે એમ બતાવ્યું ને, એમાં પુણ્ય બની ગયું. પુણ્ય હે છે એમ સાચી શ્રદ્ધા સ્થાનની સ્થાપના કરી ને એની અંદર, કે આ પુણ્યથી તારું કામ નહીં થાય, પુણ્યથી તને આત્માનો અનુભવ નહીં થાય. આત્માના અનુભવના સંયોગ મળશે, સારા સર મળશે, સારા ગુરુ મળશે, સારા જ્ઞાની મળશે. એ તારું પુણ્યનું કામ ત્યાં સુધી છે. પણ તને આત્માનો અનુભવ કરવા માટે અંદર જે ભેદ જ્ઞાન કરવાનું છે એ તારે પુણ્યથી નહીં થાય. કરોડપતિનો છોકરો એસએસસી બોર્ડની એક્ઝામમાં બેસે તો શું એને એક્ઝામ પેપર લખવામાં એના કરોડ રૂપિયા કામ લાગે? ક્યાં કામ લાગે? કે એને પાસે બેસ્ટ બુક હોય, બેસ્ટ પેન હોય, 3 પેન આપેલી હોય એને લખવા માટે, એનું પેડ દુનિયા બધા છોકરાઓ કરતાં અલગ હોય. પણ એ બધું થાય પૈસાથી, પણ એને પેપર જે લખવાનું છે એ તો અહીંથી લખવાનું છે. અને અહીંયા જ ન હોય તો પછી ઓલો બીજો સામાન્ય હોય, ગરીબ છોકરો હોય, એની આગળ એક જ પેન હોય, એ અટકી જાય તો પાછા ટીચરને કે ટીચર મારી પેન અટકી ગઈ, તો એ ટીચર બીજી પેન બીજા પાસથી આપે, અને એ લખે નહીં, પાછો આવે એ મેરિટમાં આવે. અને ઓલા પાસે 4 પેન હોય ને લખવું શું એ સવાલ હોય. 4 ઓલા પાસે પેન હોય લખવા માટે હોય, એનું પેન અટકી જાય, એ પણ ખરાબ,
એ પણ ખરાબ. એવા શું કામ તમને એવા સંયોગ શું કામ? એટલે કે જે છાંયો સારો, ઓલું દુઃખમાં શું કામ જાય છે કે તારી પેન અટકી જાય પછી બીજા પાસેથી લેવી પડે, એવા સંજોગ તે શું કામ ઉત્પન્ન કર્યા? તારી પાસે પેન પણ તારી હોય અને તું લખી પણ સારું શકે, એમ ન થઈ શકે. હા, એટલે કીધું કે પુણ્યને સાથે રાખજે. નહીં તો જ્ઞાનને એટલું મહત્ત્વ આપી દે ને, જ્ઞાનને એટલું મહત્ત્વ આપી દે ને પુણ્યનો નિષેધ કરી નાખે ને વધારે પડતો, તો આવી સ્થિતિ થાય કે લખવા માટે બધું છે પણ એની પેન અટકી જાય અને બીજા પાસેથી લેવી પડે. એને બુક વાંચવા માટે નથી તો એ બીજા પાસેથી લાવવી પડે, લાઇબ્રેરીમાંથી લાવવી પડે, પછી પાછી આપી દેવી પડે. કેમ? કેમ કે પુણ્યનો નિષેધ કર્યો હોય, દ્વેષ કર્યો હોય તો એવી સ્થિતિ થાય. પરમાર્થની વાત એકની 100 વખત પૂછો તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં, પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું. પરમાર્થની વાત એટલે આત્માના રસ્તે મોક્ષ માર્ગની વાત. મોક્ષ કેમ થાય, સમ્યક દર્શન કેમ થાય, એને પરમાર્થની વાત કહેવાય. પરમાર્થની વાત એકની 100 વખત પૂછો તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં. આવો કંટાળો અમને કોઈ આપતું જ નથી. બોલો, અમે ઝંખીએ છીએ કે અમને આવો કોઈ કંટાળો આપે, તો આવો કંટાળો અમને કોઈ આપતું નથી. પરમાર્થની વાત એકની 100 વખત પૂછો તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં, પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થઈ જાય તો સારું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 525. અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. અલ્પકાળમાં, થોડા સમયમાં તારે મોક્ષની યાત્રા કરવી છે કે લંબાવવું છે? અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ. અવ્યાબાધ એટલે અવ્યય અને અબાધ એટલે કે જે આત્માનો આનંદ છે એ કેવો છે? એ વ્યય થાય એવો નથી અને એમાં કોઈ રૂકાવટ આવી શકે એમ નથી, એટલે એને કીધું અવ્યાબાધ સ્થિતિ. એમાં બંને જગ્યાએ લાગે. અવ્યય એટલે એનો વ્યય ક્યારે ન થાય, એ કેવળ જ્ઞાન, અને જે આનંદ આવે આત્માનો એ. અને અબાધ એટલે એમાં કોઈ રૂકાવટ ન થઈ શકે એવો એ જે આનંદ છે, જે જ્ઞાન છે, જેનો વ્યય ન થાય, જેમાં રૂકાવટ ના આવે, એવી જે મોક્ષની સ્થિતિ છે એમાં તારે જો સ્થિતિ કરવી હોય તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી પાછા હટવું જ પડે, એમ કહે છે. પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. તને જો ટૂંકા સમયમાં મોક્ષની યાત્રા કરી લેવી હોય તો આ પર પરિચય એટલે શું? કે જે આ માર્ગમાં નથી, સાચી માન્યતામાં નથી, મિથ્યાત્વના રસ્તે છે, દુનિયાવી રસ્તે છે, બહારની જ બધી ભૌતિકતામાં જ છે, એ પર પરિચય છે. અને એની સાથે તું જ્યાં જેટલો બને એટલો તું પાછો ફરીશ તો જ તારું મોક્ષની યાત્રા ફટાફટ થશે. આ પહેલું હર્ડલ જ અહીંયા બતાવ્યું કે એ જે પર પરિચય છે તારું, તે અહીંયા આગળ તારી આત્મપરિણતિ થોડી બિલ્ટઅપ થઈ આ સાંભળીને 2 કલાક, અને એ પછી તું ગયો તારા ઓલા મિત્રો, મિથ્યાત્વી મિત્રો, ભોગની જ વાત, દુનિયાની જ વાત, પૈસા કમાવાની વાત, એ જ વાત છે, તો અહીંયા ગયો તો તારી પરિણતિ તો મોડી પડી જશે. 90% વાળો છોકરો 40% વાળા રખડે તો શું થાય? એને જે જોશ આવ્યો હોય કે આજે રાતે હું 2 વાગ્યા સુધી ભણીશ, એમ એને જોશ હોય, પછી ઓલા 40% વાળાને મળે હોતા હશે હજી તો 3 મહિનાની વાર છે એક્ઝામને, અત્યારથી શું છે છેલ્લા મહિનામાં જાગવાનું હોય, અત્યારે ન હોય તો એ આવીને સૂઈ જાય. હા તો તારાથી જે ગુણમાં આગળ હોય કે તારાથી સમમાં હોય, ઇક્વલ હોય, 90% વાળો 90% વાળા હારે રહે, 70% વાળો 70% વાળા રહે તો એને ફાયદો થાય, કાં 90% વાળા હારે રહે તો ફાયદો થાય. તો એનાથી નીચે જાય તો શું થશે? તો એને એક તરફ અહીંયા તને ઉપર ખેંચે, તને મિથ્યાત્વ અતિદું ઉપર ખેંચે, ઓલો પાછો તું એ જ કાદવમાં પાછો જાય, તો તારું એનર્જી જે છે એક વન પોઇન્ટેડ ન થઈ, તું ડબલ ચીજ કરે છે, આગળ જાય જ પાછળ આવે છે, આગળ જાય જ પાછળ આવે છે. તો કે પર પરિચય છોડવો પડે. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતાં
જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય છે તે વિચાર કર્તવ્ય છે. શું કહે છે? હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર. આમ કે ને હજી થોડુંક કરીએ છીએ, હજી પ્લાનિંગ ધીમે ધીમે કરીએ છીએ. હજી તો 60-65 ત્યાં છે ને, ત્યાં 5 વર્ષમાં પ્લાનિંગ કરું 70 વર્ષ સુધી. ત્યાં સુધીમાં જરા 2-5 કરોડ બનાવવાના છે. મારા પુત્ર માટે ને એના પુત્ર માટે મારે જરાક FD કરવાની છે વ્યવસ્થિત. એ થઈ જાય પછી તો મારે આ જ કરો. એવા તો મને ઘણા કહેનારા છે કે આ જ મારે કરવાનું છે, તમે જે સમજાવો ને, પણ જરાક મારે પહેલાં 5 કરોડ એક અલગ કરવાના છે મારે. એ સેફ થઈ જાય, FD થઈ જાય ને મારા પોતરાના નામમાં, પછી મારે આ જ કરવાનું છે. તો કે છે હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્ત થાય, ઇન્સ્ટન્ટ કટ. જ્ઞાનમાં દેખાઈ ગયું કે આ રસ્તો રોંગ છે, પછી પાછા વળવામાં કેમ પ્રોબ્લેમ થાય? ખબર પડે કે અહીંયા આગળ તેલ ઢોળાણું છે, ઓલા રસ્તામાં તેલ ઢોળાણું હોય તો ઓલા 2 જણા કે ભાઈ તેલ છે આમથી જજો, અહીંયા ઢોળાયું, તો બધા કેમ ફટાફટ જાય? એમાં વાર લાગે કે મારે તેલ તો ઢોળાણું છે, મને દેખાય છે, પણ છે ને ગાડી આમ વળતી નથી મારી, એ બાઇક ત્યાંથી જ જાય છે. સ્લીપ થઈ જ જાય છે, મારે દેખાય છે મને આગ, પણ મારો હાથ એમાં વયો જ જાય છે. એવું હોય? આ તો ડબલ વાત કરે કે મને દેખાય છે આગ, પણ મારો હાથ એમાં જ વયો જાય છે. તો હવે આનો કાંઈ ઈલાજ જ ન થઈ શકે. એના કરતાં એમ કહે કે મને આ આગ રૂપે દેખાતી જ નથી, મને બરાબર આગ રૂપે દેખાય એવું કરો, તો એનો ઈલાજ થઈ શકે કે ભાઈ તને આગની ગંભીરતા સમજાવીએ અમે. પણ આ તો કે નાના મને બધું ખબર છે, આગમાં દાજી જવાય, મહિનો હોસ્પિટલમાં રહેવું પડે, બળતરા થાય, બધું ખબર, પણ તોય મારો હાથ આગમાં જ જાય છે. અને તેમ કરતાં અસાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એટલે કે એનો સાથ છોડવાથી આપણને અસાતા આવી શકે અથવા તો કોઈ આપત્તિ આવી શકે, તો પણ એ પર પરિચય છે તો એને છોડી દે. સમજો કે હવે આપણને એની પાસેથી રૂપિયા મળે છે, હેન્ડલોન મળે છે, વગર વ્યાજના રૂપિયા મળે છે, તો કે હવે મુસીબતમાં પછી આની હારે સંબંધ ખરાબ કરીશ ને તો પછી મને આ સપોર્ટ નહીં કરે. આ પોલિટિક્સમાં આગળ છે, રાતે 2 વાગે ફોન કરીએ તો ઊભો રહે એવો છે, એટલે આની હારે પર પરિચય છે પણ સંબંધ રાખવો પડે. તો કે એમ નહીં, ભલે મુસીબત આવે, ભલે અસાતા આવે, પણ એ જે પર પરિચય છે, ઊંધે રસ્તે છે, એને છોડી દે. કેમ કે એ જે ઊંધે રસ્તે છે એનું તું કર્જ બી લઈશ અગર, તો એ તને ઊંધે રસ્તે જ ચૂકવવું પડશે. તે એની સાથે ઋણાનુબંધ બનાવ્યું ને કે આ ઘણા લોકો એવા છે કે આ પોલિટિક્સમાં આગળ છે એટલે એની હારે સંબંધ જાળવી રાખે કે આપણને કામ લાગશે. ઓલો કેટલા ઊંધા ચત્તા કરે છે અને તને એની સાથે ભાવ છે કે આની આ સંબંધ રાખવું, તો એ ઊંધા ચત્તાની અનુમોદના એમાં આવી કે નહીં? તો એ એના માટે કે આ મને ક્યારેક કામ લાગશે, મારે પોલીસમાં કાંઈ થશે, ફલાણામાં કંઈ થશે તો મને સપોર્ટ કરશે, એટલે એની હારે જાળવી રાખે. તો આ કહે છે ના ના, એમ નહીં કરતો. ભલે મુસીબત આવે, ભલે અસાતા આવે, પણ જે રોંગ રસ્તે છે એના સંબંધની અને એની પાસેથી કંઈ લાભ લેવાની વૃત્તિ નહીં રાખતો. તને એ લાભ બહુ મોંઘો પડશે. એના કરતાં પોતાના પુણ્યમાં ભરોસો કર ને કે હું આ રસ્તે હોઈશ તો મારું પુણ્ય, ઓલું કીધેલું ને વચ્ચે, પુણ્ય હશે તો રસ્તે ચાલતો માણસ તારો બનીને ઊભો રહેશે કે હું છું આના સપોર્ટમાં. રસ્તે ચાલતો માણસ તારે પડકે ઊભો રહેશે પુણ્ય હશે તો. અને પુણ્ય નહીં હોય તો જે સગા હશે ને એ અજાણ્યા બનીને ઊભા રહેશે. તો તું તારા આત્માના રસ્તે જા, એમાં એટલું પુણ્ય જનરેટ થાય જ છે કે આનો કોન્ટેક્ટ રાખું ને ઓલાનો કોન્ટેક્ટ રાખું ને આ મને કામ લાગશે ને આ ડૉક્ટર છે એટલે કામ લાગશે, આ વકીલ છે એટલે કામ લાગશે, આ પોલીસમાં છે એટલે કામ લાગશે. આમ કરીને તેણે કેટલા સંબંધ રાખ્યા છે. પછી ગતિ પણ એવી જ થાય છે. આવતા જન્મે બી એવી જ ગતિ થશે. પછી સાહેબ પાછું સાઈડમાં 35-40 વર્ષે પાછી સાઈડમાં સત્સંગ ચાલુ થશે. પણ ઓલા મૂળ રસ રુચિ તો ઓલા છે કે સંસારિક મારી સેફટી. તને આ મિથ્યાત્વથી સંસારિક સેફટી લાગે છે કે હું આત્માના રસ્તે જઈશ તો મારી સેફટી છે, મારું પુણ્ય એટલું જનરેટ થશે આત્માના રસ્તે કે મને કોઈ એવી મુસીબત જ નહીં આવે કે મને ડૉક્ટરની જરૂર પડે ને વકીલની જરૂર પડે ને પોલીસની જરૂર પડે. બોલો કેટલું થયું?
व्यवहार से तो ऐसा कहते हैं कि हमारा गांव है, नहीं कहते? कौन सा गांव? मोरबी। धूल में भी नहीं है, मोरबी का एक रचकण भी तेरा नहीं है। कहता मारू गाम क्यों? तो कि मोरबी। मारू गाम तो कि राजकोट। तो कि तारू गाम થઈ ગયું કહેવાથી? हाँ, व्यवहार में तो ऐसा कहते हैं कि हमारा गांव है, नहीं कहते? कौन सा गांव? मोरबी। धूल में भी नहीं है, मोरबी का एक रचकण भी तेरा नहीं है। जारिया में तो उसका मकान है। हमारा मकान, हमारा गांव, गांव तेरा हो तो तू मर जाए तो साथ में आना चाहिए। એ કહે છે કે ગાંવ તારું હોય તો તું મૃત્યુ થાય ત્યારે તારી સાથે આવવું જોઈએ. રૂપિયા પોતાના હોય તો પછી મરી જઈએ ત્યારે સાથે આવવા જોઈએ. કાં તો આવતા જન્મમાં આપણે ટ્રાન્સફર કરવાનું કાંઈ ફોર્મ હોવું જોઈએ કે ભાઈ હવે નવો જન્મ અહીંયા થાય છે તો ધીરુભાઈ અંબાણી એમ કહે કે ભાઈ નવો જન્મ મારો અહીંયા છે, ત્યાં મારું આ બધું માલ મિલકત ટ્રાન્સફર કરો, તો મુકેશ અંબાણી બિચારો કંગાળ થઈ જાય. એના માટે 10-20% જ રાખીને જાય કે સૌથી પહેલો પ્રેમ પોતા ઉપર હોય, પછી પોતાના પુત્ર ઉપર હોય. એ તો હારે આવતા જન્મમાં લઈને જ જઈ શકાતું, એટલે લઈ જઈ શકાતું હોય તો એ મુકેશ અંબાણી માટે છોડીને ન જાય કે ભાઈ મારી સેફટી કરું ને, મેં મહેનતથી કમાણું તો આવતા જન્મમાં કર ટ્રાન્સફર, અને તું તારી મહેનતથી કમાઈ શકે એટલા તારા માટે મૂકીને જાઉં છું, તો તું તારું કરી લે. આ તો કુદરતી રીતે કાંઈ ટ્રાન્સફર થતું નથી. એટલે મતલબ શું થયો? મતલબ કે એનું જેટલું પુણ્ય હતું એ બધું ખતમ, ભોગ્યા વગરનું. એના 5 બંગલા 25 બંગલા એ એના પુણ્યમાં તો ડેબિટ થઈ ગયું, અને એ પુણ્ય ખતમ થઈ ગયું એનું. જેટલું પુણ્યથી વસ્તુઓ તો આવી ગઈ ને, તો એ વસ્તુ આવી ગઈ, પુણ્ય ડેબિટ થઈ ગયું. અને ભોગવ્યું કેટલું? ભોગવ્યું તો નહીં. હવે નવા જન્મમાં આ જન્મમાં જે કંઈ કર્મો, સત્કર્મો જેટલા હશે એ નવું પુણ્ય, આ તો બધું ખતમ. એટલે કીધું ને, પુણ્યનું બંધી પુણ્યવાળો વ્યાજ ખાય છે, અને પાપાનું બંધી પુણ્યવાળો પોતાની કેપિટલ જ ખાય છે. हमारा मकान, हमारा गांव, गांव तेरा हो तो मृत्यु के बाद तेरे साथ आना चाहिए. मेरा गांव कहाँ से आया? गांव तो गांव का है. कौन से गांव में रहना है? राजकोट. आपका गांव कौन सा? राजकोट. गांव में एक झोपड़ी भी न हो, और हो तो भी झोपड़ी की है. वह चीज़ तेरी कहाँ है? आत्मा की चीज़ पर है. ऐसा 3 काल में होता नहीं. बोलने में आए, बोलने में सच्चा हो जाता है कि नहीं? एक आदमी कहा था कि तुम्हारा गांव कौन सा? तो कहा मोरबी. पागल हो गया हो वह ऐसा माने. मोरबी का राजा था ना, माने कि हम राजा है. धूल में भी नहीं है. सुन तो सही. एक दूसरा आदमी था, उसे पूछा कि कहाँ रहते हो? तो कहा कि राजकोट में. तुम्हारा गांव कौन सा? तो कहा राजकोट. राजकोट उसका हो जाए. ऐसे कर्म आत्मा ने बांधे, ऐसा कहे तो क्या कर्म आत्मा बांध सकता है? જેવી રીતે એમ કહે છે કે આ મારું ગામ મોરબી, મારું રાજકોટ એ વ્યવહારની ભાષા છે. એમ કહેવાય કે આત્માએ આ કર્મ બાંધ્યા અને આ ભગવાને 8 કર્મ છોડ્યા. એ વ્યવહારની ભાષા છે. આત્મા કર્મ બાંધી નથી શકતો અને આત્મા કર્મ છોડી નથી શકતો. એ કર્મ ક્યાં? જે 8 કર્મ છે ને, જે કર્મની રચકણો આવી આત્મા સાથે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ આત્મા કરે છે, પણ જે દ્રવ્ય કર્મ આવ્યા એ આત્માએ નથી બાંધ્યા, એમ બતાવવા માગે છે. એ જે દ્રવ્ય કર્મ છે એ જળ છે, એની જળની પોતાની ક્રમબદ્ધ છે, એનું પરિણમન છે. આત્માએ અહીંયા ભાવ કર્યો ત્યારે અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મમાં જે સ્થિતિ થઈ, જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાણું, એ બંધાણું છે એને પોતાને કારણે બંધાણું છે. એમાં ભાવ નિમિત્ત છે, ખાલી નિમિત્ત છે, પણ એ આત્માએ કંઈ કર્યું નથી. તો કે વ્યવહારમાં એમ કહે કે ભગવાને 8 કર્મ ખપાવ્યા. એનો અર્થ શું કરવાનો? 8 કર્મ ખપાવ્યા કે ભગવાન આત્મામાં એવા લીન થયા કે 8 કર્મો ખરી ગયા, પણ ભગવાનને ખબર નથી કે 8 કર્મ ખરી ગયા. ભગવાનની દ્રષ્ટિ એ કર્મ પર નથી, ભગવાનની દ્રષ્ટિ પોતાના આત્મા ઉપર હતી, અને એ એમ આત્મા પર દ્રષ્ટિ હોવાને કારણે કર્મ ખરતા જાય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ એનો મતલબ એમ નથી કે આત્માએ કર્મ ખેરવ્યા. તો આત્મા કરતા પણ થઈ ગયું કે આત્મા કર્મ, ભગવાને કર્મ નાશ કર્યો, ભગવાન કરતા થઈ ગયા કર્મને ખપાવવા માટેના. તો કે એમ નથી. ભગવાન પોતાના સ્વભાવના કરતા છે, પોતાના સ્વભાવમાં સ્થિર થયા, એ કર્યું ભગવાને.
એ વ્યવહારનું કથન છે કે ભગવાને સ્વભાવના કરતા જ એ સહજ સ્વભાવનું પરિણમન થઈ રહ્યું છે. એને ભગવાને જાણી લીધું કે મારે જ્ઞાન પણ કરવાનું નથી, સહજ થાય છે, મારો સ્વભાવ છે. જ્ઞાન પણ સહજ થાય છે, એને કરવાનું નથી. તો બહારની ક્રિયા તો બહુ દૂર રહી ગઈ, એને તો કરી શકવાની સત્તા જ નથી. એટલું અહીંયા સમજાવવા માંગે છે કે એ આત્મા કર્મ બાંધતો નથી અને આત્મા કર્મની નિર્જરા કરતો નથી. સંવર નિર્જરાને મોક્ષ જે થાય છે એનો કરનારો આત્મા નથી એમ બતાવવા માંગે છે. સંવર થાય છે એને આત્મા જાણે છે, નિર્જરા થાય છે એને આત્મા જાણે છે, અને મોક્ષની પર્યાય ઉગડે છે, ઉત્પન્ન થાય છે એને આત્મા જાણે છે. જાણે જ છે, જાણવા સિવાય આત્મા કંઈ કરતો નથી. જો જાણવા સિવાય કંઈ કરતો હોય તો સિમંદર સ્વામી આ બાકીના એના 4 અઘાતી કર્મ ફટાફટ ન ખેરવી નાખે? એ શું કામ આયુષ્યમાં શરીરમાં રહે, સિદ્ધ શિલા પર ન વયા જાય? જો ખેરવી શકાતા હોય 4 ઘાતી કર્મ ખપાવી નાખ્યા તો 4 અઘાતી ન ખપાવી શકે? તો કે એનો મતલબ 4 ઘાતી પણ એમણે ખપાવ્યા નથી. જો 4 ઘાતી એમણે ખપાવ્યા હોય તો 4 અઘાતી કેમ ન ખપાવે? શું કામ આટલો 1 કરોડ પૂર્વનું આયુષ્ય ભોગવે? સિદ્ધ શિલા પર વયા જાય ને? તો કે ના, એ ભગવાનને દેખાય છે એના આયુષ્ય કર્મના પરમાણુ ખરતા રોજે ડેઇલી બેઝિસ પર કેવળ જ્ઞાનમાં એને દેખાય છે કે આ કર્મ ખર્યું, આટલું કર્મ આયુષ્યનું ખર્યું, હવે આટલું બચ્યું, આટલું ખર્યું, આટલું બચ્યું. એનું જ્ઞાન કરે છે ભગવાન, પણ એને એની સ્પીડ ન વધારી શકે કે આમ ફટાફટ જરાક નિર્જરા ફાસ્ટ થઈ જાય ને કર્મોની તો હું મોક્ષે જલ્દી જાઉં. એમ ન થઈ શકે. બોલો.